અનુભવી પુરુષોએ બતાવેલો મુક્તિનો માર્ગ હંમેશા સહજ, સરળ અને સુગમ, કારણ કે એમને પોતે અનુભવ કરીને બતાવ્યો છે અને અનુભવ કર્યા વગર માર્ગ બતાવે. સાંભળેલું, વાંચેલું હોય એના આધારે માર્ગ બતાવે એ હંમેશા અઘરો હોય, કારણ કે પોતે જ અનુભવ નથી કર્યો. પછી માર્ગ સહેલું કેવી રીતે હોય? સહેલો હોય તો એને અનુભવ થઈ ગયો હોય ને એને અનુભવ નથી થયો, ચોપડી તમારે સમજાવવી પડે છે. ત્યારથી સમજવાનું કે એને બતાવેલો મુક્તિનો માર્ગ સહેલો હોઈ શકે નહીં. આ સીધી સાદી વાત. એટલે મુક્તિનો માર્ગ અનુભવી પુરુષોના મતે સહજ છે, સરળ છે અને સુગમ છે, કારણ કે મુક્તિનો માર્ગ સંસાર ચલાવવા કરતા સહેલો છે. સંસાર ચલાવવા કરતા સહેલો છે, પરંતુ મોહને કારણે સંસાર ચલાવવો સહેલો લાગે છે. માણસને એમ લાગે છે કે સંસારમાં મને કંઈક મળે છે, માટે મને સંસાર મીઠો લાગે છે. પણ કુદરત એવું કહે છે કે તને જે મીઠો લાગે છે ત્યારે સંસાર સ્વાસ્થ્યને કારણે, સંપત્તિને કારણે, સાધનોને કારણે, સંબંધોને કારણે, પણ એ લાંબુ ટકવાના સંબંધ ક્યારે તૂટી જાય એ કહેવાય, સાધન ક્યારે નકામા થઈ જાય એ પણ કહેવાય, ને સત્તા ક્યારે જતી રહે એ પણ કહેવાય, અને સંપત્તિ હોય તો પણ ઉપયોગ કરી શકીએ હોવાથી શું ફેર પડે? માટે અનુભવી જ્ઞાનીઓનો એક જ મત છે કે આ સંસારને ત્યાગ કરવા જેવો છે એવું નથી કહેતા અનુભવી પુરુષ. શાસ્ત્ર જ્ઞાનીઓ ત્યાગ કરવાનું કહે, અનુભવી જ્ઞાની ત્યાગ કરવાનું ના કહે. અનુભવી જ્ઞાની એવું કહે કે આ સંસારમાં તું સાર કાઢતા શીખ, તારી બુદ્ધિ કે શું ખરેખર તું જે દુનિયાને જુએ છે અથવા જાતે અનુભવ કરે છે એમાં ખરેખર તું સુખનો અનુભવ કરે છે કે સુખ મેળવવા માટેના હપ્તા ભરે છે? બોલતા નથી. હપ્તા ભરે છે કે સુખ મેળવે છે? આખી લાઈફ હપ્તા ભરો, કાલે સુખ આવશે, આટલું થશે પછી સુખ આવશે, આટલું થશે પછી સુખ આવશે, આટલું થશે, એમ કરતા કરતા ઉંમર વધતી જાય પણ સુખ આવે કહેવાય. એને મોહ કહેવાય. શું કહેવાય? એ મોહ જે છે એનું કારણ છે માયા. શું છે? માયા. મોહ અને માયા બે જુદી વસ્તુ છે. સંસારની અવસ્થાઓને માયા કહેવાય અને સંસારમાં સુખ છે એને મોહ કહેવાય. મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુને આપણે સમજવી તો વ્યક્તિગત રૂપે નહીં સમજવું, સમગ્ર રૂપે સમજવું તો સાર કાઢતા આવે કે આ દુનિયામાં કોઈ પણ આવે છે તો કશું લાવે છે, જાય છે તો કશું લઈ જાય છે, એટલે કે લઈ જવાનો પ્રશ્ન તો છે જ નહીં. બરાબર છે? આ તો ક્લિયર થઈ ગયું. હવે પ્રશ્ન છે કે જે અહીંયા મળે છે એ વાપરી શકીએ છે? માણસ પોતાની કમાણીના 65 થી 70% મની
એને કાઇન્ડ ઓફ મની મૂકી જાય છે. પછી એ મકાન સ્વરૂપે હોય, મિલકત સ્વરૂપે હોય, જ્વેલરી સ્વરૂપે હોય, ખ્યાલ આવી ગયો, કે એફડી સ્વરૂપે કે સ્ટોક સ્વરૂપે હોય, પણ પોતાની ઇન્કમના 70% મૂકીને જાય છે. ભોગવી શકતા નથી. સમજાય છે? કારણ કે કુદરતનો કાનૂન છે કે તમને આપેલી વસ્તુ, તમને પુણ્યથી મળેલી વસ્તુ તમે વાપરી શકો છો, પણ માલિક નથી થઈ શકતા. માલિક તો કુદરત જ રહેશે. તમે ભલે માનો કે હું માલિક છું, પણ તમને લઈ જવાનો અધિકાર માટે માલિક નથી. માનો ભલે, પણ લઈ જવાનું વિચાર કરો. માટે જ્ઞાની ભગવાન કહે છે, મોહ કાઢી ત્યાગ કરવાની જરૂર નથી. મોહ કાઢવાનો મતલબ વસ્તુ આવી તો આનંદ નહીં, અને જાય તો પહેલેથી જ નક્કી કરો કે આ તો કુદરતની છે ભાઈ. હિસાબ હશે ત્યાં સુધી રહેશે, હિસાબ પૂરો થશે તો નથી રહેશે. માટે કુદરતની જ છે. આપણને કુદરતે વાપરવા માટે આપી છે, પણ જેટલો હિસાબ હશે એટલું ભોગવાશે. ઘણી વખત એવું બને કે મકાન ગામમાં હોય ને શહેરમાં ભાડે રહેતા હોય. ઘણી વખત મકાન શહેરમાં હોય ને અમેરિકામાં ભાડે રહેતા હોય. આવું છે. ભોગવી કે અહીંયા બંગલો બંધાવાનો ફર્સ્ટ ક્લાસ બાપાએ, અને છોકરો રહેવા ગયો અમેરિકા ભાડે, અહીંયા એમને બંગલો પડે. ભોગવે કોણ? સમજાય છે? અહીંયા ખેતરા પડ્યા હોય, જમીનો પડી હોય, ત્યાં છોકરાને કઈ પડી આવું છે. બાપાએ મિલકત ભેગી કરી છે, મારો મારો કરીને, છોકરાને કઈ પડી આવું છે સાહેબ. એટલે આ કાળની અંદર આ બધું જોતા આપણને સમજાવવું જોઈએ કે આ કાળ પડતો કાળ છે. કેવો છે? ચડતો કાળ નથી. એટલે દિવસે દિવસે સામાજિક પરિસ્થિતિ, લોકોના મન બધું કેવું થવાનું? હા, ડાઉન થવાનું. વિચારધારા કેવી થવાની? ડાઉન. અને એની અંદર શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક મુશ્કેલીઓ વધ્યા કરવાની. ખ્યાલ આવે? એનું કારણ છે વધવાનું કારણ. માત્ર આર્થિક જ હોય જરૂર નથી. વધવાનું કારણ જનરેશન ગેપ. શું છે? બાપા બચાવે ને છોકરા ઉડાવે. શું કરું? તમે કોઈ નહીં આપે તો છૂટા થવું છે. શું કરો? કરો શું? તમે શું કરો? બોલો. ક્યારે? એટલે પેલું જે ફિલિંગ કહેવાય, રિસ્પેક્ટ કહેવાય, એ રહ્યું જ નહીં. ખાલી ફોર્માલિટી રહી. શું રહી? આવું થઈ ગયું. આ કાળ જ એવો છે. ઓર ઘટશે, એ વિચારધારા ઓર ડાઉન થશે, ઓર સેલ્ફિશ થશે લોકો. આ વેસ્ટર્ન કન્ટ્રીમાં કેવું છે? મા બાપ ને છોકરાઓ જુદા જાય. છોકરો કે છોકરી બધા જુદા. ને છોકરા છોકરીના ઘેર મા બાપ મળવા આવે, ફોરેનની વાત કરું છું, તો એના ઘેર નહીં ઉતરે, હોટલમાં જ ઉતરે. અને ભેગા થવાનું રેસ્ટોરન્ટમાં. છોકરો બિલ ભરે કે છોકરી બિલ ભરે, બસ. એના ગામમાં આવ્યો તો ત્યાં જાય તો મા બાપ બિલ ભરે. પણ રહેવાનું નહીં સાથે, બધાને પ્રાઇવસી. શું કીધું? કારણ કે ત્યાં ઘરમાં આવે તો ડખો ડખર કરે ને. ઘરમાં જ નહીં આવવાનું કોઈને. સમજાય છે? એ લોકો કે અમે તને મળવા આવ્યા છે. કશો વાંધો. કઈ હોટલમાં ઉતર્યા છે? તો ક્યાં હોટલમાં? તો કે સાંજે આપણે આ રેસ્ટોરન્ટમાં આ એડ્રેસ છે ત્યાં મળીશું. એટલે ત્યાં જ ભેગા થાય, રેસ્ટોરન્ટમાં જ ભેગા થાય, ત્યાંથી આવી આવી લાઈફ છે. સમજાય છે? એટલે કારણ કે એનું કારણ શું છે? કારણ બીજું કશું નથી સાહેબ. માણસને આ કળિયુગની અંદર માનવતા મળી પડવાની છે. એનું મોટું રીઝન શું છે? માણસને એકની જગ્યાએ 4 ફોન હોય તો વાંધો નથી.
ઘરમાં ટીવી એક જ હોય ત્યારે ચાર ટીવી હોય તો વાંધો નથી, પણ માણસ ચોથાથી પાંચમો ના આવવો જોઈએ, એ નથી કમાતો. જીવ તો ના આવવો જોઈએ. 2 ટીવી એક્સ્ટ્રા મૂકી રાખો તો વાંધો નહીં, જળ લાવો તો વાંધો નહીં, જીવ તો ના આવવું જોઈએ. એ કોઈને કમાતું નથી. આ હ્યુમેનિટી, માનવતા ઘટી રહી છે, મરી રહી છે. એની આ નિશાની માણસ જ નથી ગમતો કોઈ પણ. સમજાય છે? આવું થઈ ગયું છે બધા. માણસ પાસે માણસ માટે સમય નથી, મોબાઈલ ને ટીવી માટે સમય છે. શું કીધું? ખ્યાલ આવ્યો? અમેરિકાની અંદર સર્વે કર્યો નાના છોકરાઓ, ટીનેજર્સ, 5 વર્ષથી નાના, કિન્ડરગાર્ટન, એ છોકરાઓને બધાએ ટીચરે આખો વિડીયો આવ્યો છે. ટીચરે પ્રશ્ન પૂછ્યો કે તમને કેવી મમ્મી ગમે? તો કે નો વાઈફાઈ મમ. શું કહે છે? મોબાઈલ વાળી ના ચૂકી, કારણ કે ધ્યાન નથી આપતી. છોકરાઓને આટલી ખબર પડે, કારણ કે એટેન્શન ના આપે. આટલું રિએક્શન વિચાર કરો. 4 છોકરાઓ 3 વર્ષ રમતા હોય, રોતા હોય, ખાવાનું માંગતા હોય, એની મધર તો પેલા મોબાઈલમાં તલ્લીન થઈ ગઈ. ઘણી વખત 1 વર્ષ છોકરું ખોળામાં ઉડાવ્યું હોય ને મધરને ખવડાવતું હોય તો ફોનમાં આવે ઓનલી ખાઈ જાય તો છોકરો આ કર્યા કરે, પણ મૂકે એનું ધ્યાન નથી. આ વિડીયો તમે જુઓ તો ખબર પડે. આવો એટેન્શન નથી. શું નથી? માણસ અત્યારે મશીન થઈ ગયો છે. કેવું થઈ ગયું છે? હ્યુમેનિટી મરી પરવારે જાણવાનું કે આ કળિયુગ હવે વધારે ખરાબ થતો ગયો છે, અને એવો ખરાબ કળિયુગ હજુ બી આવવાનો છે. લાખો ને કરોડો માણસો નેચરલ ડિઝાસ્ટરમાં, નાના મોટા વોરમાં પણ મળશે. કુદરતી આફતોથી તો વધારે મળવાના છે. 70-80-90% તો કુદરતી આફતથી મળશે, પણ 10-15% વોરથી મળી જશે. પણ જે લોકોને ફિલિંગ હોય ને આટલા બધા મરી ગયા, એની ફિલિંગ નહીં હોય. માણસ ખ્યાલ લાગણીહીન થઈ જશે. એટલે કાળ એવો છે, હવે બહુ મોટી અપેક્ષાઓ રાખવા જેવી નથી. આપણે શાંતિથી આપણું જીવન સારી રીતે જીવવું, ધર્મની આરાધના પૂર્વક જીવવું, શાંત ચિત્તે વિચાર કરીને જીવવું, અને પરિવાર જે છે યંગ જનરેશન એ તો એની મસ્તીમાં જ જીવવાનું. એને ગમે એટલું કહેશો કોઈ ફેર નહીં પડે, કારણ કે એ એની એજ છે, અને એજની સાથે એની પાસે પૈસા હોય તો પછી તમારું કશું ચાલતું નથી. એ ગમે એટલા એક્સક્યુઝ કાઢે, બહાના કાઢે, પણ એનું ધાર્યું જ કરે. એટલે આવું જ રહેવાનું આ કાળ. અને વાત પણ સાચી છે કે એ લોકોએ નાની ઉંમરથી જેવું પુણ્ય લઈને આવ્યા છે કે જે અગવડો આપણે ભોગવી હતી નાની ઉંમરમાં 5-10 વર્ષે, એ અગવડો એ લોકોને ભોગવવા નથી મળી, એવી પુણ્ય લઈને આવ્યા છે. સમજાય છે? એટલે પહેલેથી જે લોકોને સગવડ મળી હોય તો એ લોકોને અગવડ શું છે કેવી રીતે ખબર પડે? ચંપલ હંધાવાની તો આપણને ખબર પડે, એ લોકોને તો ચપ્પલ તો ધ્યાન નથી લેતા, હંધાવાની હોય. સમજાય? એ રીતે જીવ્યા છે. ખ્યાલ આવે? રેસડીને લાઈનમાં ઉભા રહીને ખાંડ ને ચોખા ને ઘઉં ને ડાંડા લીધું હોય, એને ખબર પડે પૈસાની કિંમત શું છે. ફોન કરીને ઘેર આવી જાય તો એને શું ખબર પડે? એટલે એ રીતે ઘડાયા છોકરા. એટલે આ ગેપ તો રહેવાનો છે. તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ પરિસ્થિતિમાં એ લોકો નથી પસાર થયા. એટલે તમારા જેવી અનુભવની અપેક્ષા એની પાસે રાખવો તો ના થાય. કુદરત એને માર પાડે અને એ થોડો જાગૃત થાય એ જુદી વસ્તુ છે. બાકી આ કાળમાં જે એવરેજ છોકરાઓ છે જે અત્યારે લેસ દેન 40 છે, એ બધા 40, 35, 30 આ બધા છોકરાઓ પોતપોતાની મસ્તીમાં છે. કારણ કે એ લોકોએ આપણા જેવી મુશ્કેલીઓ જોઈ, એ લોકોને સંજોગે નથી આવે, પુણ્ય છે એટલે ઘડતર નથી એ લોકોનું. શું નથી? આવું છે. એટલે બધું જે
મોહની માયા જાણે દેખાય કે પ્રેક્ટિકલ જીવન નથી. આનંદ સાધનોમાં દેખાય છે. ખ્યાલ નથી આવતો કે આ સાધનો આપણને નીચોવી નાખે છે. શું કરે છે? આનંદથી આપતા નીચોવી નાખે છે. સમજાય છે? માણસ પૈસા કમાય, પછી ફરવા જાય, પૈસા ખર્ચે ઢગલે ભરે, અને પછી ઘેર આવી પછી તાણ કરે. શું કરે? કે પૈસા નથી હવે. એની પાસે જીવન જીવવાની પદ્ધતિ નથી. જીવન પૈસાથી જીવાય છે કે જીવન માનવતાથી જીવાય છે એ ખબર નથી. એક ભિખારીના મોં ઉપર 10 કે 20 રૂપિયાના જમવાનું પેકેટ આપી દીધું અને એના મોઢા ઉપર આનંદ જોઈએ, એનો આનંદ જુદો માણસ. એક ગરીબ છોકરો હોય એને ભિખારી ગરીબ છોકરો નાનો જેને ખાવાના કાપા હોય એને પાર્લેનું બિસ્કીટનું પેકેટ આપી દે તો એના મોઢામાં જે આનંદ હોય એ આનંદ પૈસાથી પ્રશ્ન પૈસાની નથી. એક જીવતી વ્યક્તિને તમે આનંદની અનુભૂતિ કરાવો છો, ભલે થોડા સમય ક્યાં. બાકી લાખો રૂપિયા ખર્ચીને હરી ફરીને પાછા આવો, એકેના મોઢા ઉપર સ્મિત ના હોય, ગયા હોય એ થાકીને પાછા આવ્યા. જયારે તે મોટું મહાન કામ કરીને આવ્યા હોય કે અમે તો અઠવાડિયું ફરી ના હવે 2 દિવસ સારા પણ કયું કામ કર્યું પણ આવો. એટલે માણસોની વૃત્તિ. અમે તો ફોરેન થી આવ્યા 5 મહિનાની ટ્રીપમાં, નેક્સ્ટ ડે થી બોમ્બે ગયા. બીજા દિવસે 21 તારીખે આવ્યા, 22 તારીખે તો બોમ્બે ગયા. ત્યાં 4 દિવસ ઉતર્યા અને પછી પાછા આવ્યા બોમ્બે થી 2 દિવસ પછી 4 દિવસની સીધી. ચાલુ છે. પછી પાછા આવ્યા, પછી પાછા ટ્રીપમાં નીકળ્યા વડોદરા, સુરત, ખ્યાલ આવે. એમાંથી પાછા 2 દિવસ રોકાઈને પાછી અહીંયા સર્વિસ છે. હવે પછી ઘેર જઈશું, પાછું રાજસ્થાન જવાનું છે. એટલે આવું ચાલુ છે. અમારે તો આરામ જેવું હોય જ નહીં. આ પ્રવૃત્તિ બધી કુદરતી ચાલે. અને અમે જ્ઞાનીઓને આરામ હોય જ નહીં. આ પ્રવૃત્તિ એ આરામ હોય. પ્રવૃત્તિમાં નિવૃત્તિ હોય. શું છે? જ્ઞાને કરીને નિવૃત્તિ હોય, વ્યવહાર કરીને પ્રવૃત્તિ હોય. જ્ઞાને કરીને નિવૃત્તિ એટલે ક્રિયાનો બોજો નહીં, એનું નામ નિવૃત્તિ. ખ્યાલ આવે? અમે સત્સંગ કરીએ અહીંયા 2 કલાક તો અમે પ્લાનિંગ કરીને આવીએ કે હવે આજે 2 કલાક શું કહેવાનું છે. એવું પ્લાનિંગ ના હોય, બોજો ના હોય. જેવા સંજોગ હોય એવી વાત નીકળે. કોઈ પ્લાનિંગ હોય, પ્લાનિંગ હોય તો બોજો હોય ને. ખ્યાલ? એટલે આવું સહજ જીવનનું જ્ઞાન. એટલે આ કાળની અંદર મેં કીધું તે પ્રમાણે અનુભવી જ્ઞાનીઓનો દુકાળ. શું છે? અને શાસ્ત્ર જ્ઞાનીઓનો સુકાળ. અને બધાને શાસ્ત્ર જ્ઞાનીઓની વાત એટલા માટે પસંદ પડે કારણ કે સ્ટોરી કે શું કે બીજું કરવાનું કે તમે આમ કરો આમ કરો એટલે ગમે. અનુભવી જ્ઞાની પાસે કરવાની વાત એટલે આખું જીવન જેને કહેવાય એ જેમ જેમ અનુભવના જ્ઞાનના સારમાંથી પસાર થાય તેમ તેમ એના ભાવો બદલાતા જાય. ઉદય છે એ ગમે તે આવે એમાંથી ભાવ બદલાય. શું બદલાય? કે આવું લાઈફ ના એ તિરસ્કાર નથી કરતો પણ મારું સબ્જેક્ટ મોક્ષ છે માટે મારું લાઈફ આવું ના એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે? એટલે આખો સંસાર આવો છે. એમાં કોઈને વ્યક્તિગત કશું બ્લેમ કરવા જેવું નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે આ કાળમાં સમજીને સમય જવા જેવું છે. શું છે? સમજીને બસ કઈ ફરિયાદ કરવા જેવી નથી. આપણા હિસાબો આપણી સામે આવે છે.
એટલે કવિરાજે પદ લખ્યું છે, ઝેર તો તમારે પીવા જ પડશે, હિસાબી છે વ્યવહાર સોદો ને જડશે. ખ્યાલ આવ્યો? પોતાના જ હિસાબો આંખ સામે આવશે. એવું છે, પોતાના હિસાબો આવે છે. શું આવે છે? એટલે હિસાબ આવે, કશો વાંધો નહીં, આપણે ગુણાકાર કરેલા છે. હવે જ્ઞાને કરીને ઉકેલ લાવવાનો કે હે પરમાત્મા, હે કુદરત, મને આવા સંજોગો નથી જોઈતા, કારણ કે આ સંજોગ ખરાબ છે એટલે નહીં, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એટલા આપણે સારું ખરું ખરાબ એ સબ્જેક્ટ હોવો જોઈએ. આપણો સબ્જેક્ટ હોય કે મુક્તિના માર્ગે શું સહાયક છે, એટલું જ મારે જોઈએ. સંસારમાં શું સહાયક છે એ માગવાની જરૂર નથી, એ કુદરતની ફરજ છે. શું છે? આ કૂતરા, બિલાડા, ગાયો, ભેંસો બધા નથી આપતા? આપે છે કે નથી આપતા? એવું ક્યારે? એટલે બધાને બધું મળી રહેશે, અને મળી રહેશે એનું કારણ કુદરત છે. કોણ છે? કુદરતનો સ્વભાવ જ છે હેલ્પ કરવી. કારણ કે કુદરતે બોડી જ્યારે કુદરતે જ બનાવી છે, તો પછી એને ટકાવવાનું, એને જીવતી રાખવાનું, એની જરૂરિયાતો પૂરી કરવાનું કુદરતનું જ કામ છે. 80-90 વર્ષનું આયુષ્ય લાયા હોય તો 90 વર્ષ સુધી જીવતા રાખવાનું કામ કુદરતનું છે, આપણું નથી. કુદરત જ સંજોગ આપશે. શું છે? અને 45 વર્ષ જતા રહે એવા સંજોગો. ક્યારે કોવિડમાં કેટલાય ઉકલી ગયા, શું કરવાનું? એટલે આવું છે. પણ ચેતતા નર સદા સુખી. શું કીધું? ચેતતા નર સદા સુખી. ચેતો, વ્યક્તિથી ડરવાની, ગભરાવાની જરૂર નથી, પણ સંજોગોમાંથી સાર કાઢો અને ભાવ નક્કી કરો કે આવી લાઈફ મારી ના જોઈએ. એકદમ સરળ, સહજ, સુગમ કુદરતની સાથે જીવવાનું હોય અને મારું આંતરિક જ્ઞાનની વૃદ્ધિ કરનારા સંજોગો હોય, એવા મા બાપ, ભાઈ બહેન, ગુરુ, ધર્મ બધું મને અનુકૂળ મળે. આ તો બધી ઉપાધિઓ છે. બધી શું છે? આટલું ખાવાનું ને ટેન્શન પાર ના સમજાય. ગામડામાં ખેડૂત હોય ત્યાં આખો દિવસ સવારે ઉઠી ભગવાનનું નામ લેતો જાય અને ખેતરમાં જાય અને ભગવાનના ગીતો ગાતો કામ કરતો હોય. ઉપર સૂર્યનારાયણ હોય, નીચે બધું માટી હોય, પણ કામ કરતો હોય મસ્તીથી. 12-1 વાગે એટલે પાછો વાળું કરે, પાછો થોડો આરામ કરીને થોડો કામ કરે, અને 5-5:30 વાગ્યાના સૂર્યાસ્ત થવા આવે એટલે કામ બંધ કરી દે. અને પછી નાહી ધોઈને તૈયાર થાય અને વાપરે અને ખાટલા નીચે, ઝાડ નીચે સુઈ જાય. એ દુનિયાના રાજા તરીકે કોઈ ટેન્શન નહીં, નહીં ઇન્કમ ટેક્સ, નહીં સેલ ટેક્સ, કોઈ ઉપાધિ નહીં. કોઈ લઈ જાય, લૂંટી જાય, ચિંતા જ નહીં. ઝાડ નીચે ને ખાટલામાં ઘસઘસાટ ઉડી જાય, ભગવાનનું નામ લે. એને બીજું કશું યાદ જ ના આવે. કેવું કે વીટ્યું નથી તો કેમ વીટ્યું હોય તો યાદ આવે. એની જિંદગી જેટલામાં છે પછી સમજાય છે. એટલે શ્રીમદ રાજચંદ્રે કીધું છે કે જંજાળ લાંબી છે, જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો તને જિંદગી લાંબી લાગે તો તું કઈ વિચારી શકે છે. અત્યારે તો તારી પાસે વિચારવા માટે સમય ક્યાં છે? એટલી તારી જંજાળ લપેટાયેલી છે. સમજાય છે? જે જંજાળની તમે વાત કરો છો, એ જંજાળને ટૂંકી કઈ રીતે કરવાની? એ જંજાળને ટૂંકી એ રીતે કરાય કે એની અંદરથી મોહ ખેંચી લો. શું ખેંચી લો? મોહ ખેંચી લો. મોહ ખેંચી લો એટલે સંસારની વેલ્યુ 0.
ના સંસારની વેલ્યુ જોઈએ તો મોહ ખેંચી લેવો એટલે શું? જીરો કરવી એ તો બરાબર, એમાં સુખની અપેક્ષા કાઢી અને વ્યવહાર બધો કરવાનો. ઓકે. તો પછી તમને ખબર પડશે કે આની અંદર કઈ ઊંડા ઉતરવા જેવું નથી. એમ. મોહ હોય તો ગમે ને, મોહ ના હોય તો ના ગમે. એટલે વ્યવહાર પૂરો કરવાનો જે હોય, પણ એમાં મોહ ના હોય તો તમને બીજું વિચારવાનું મન થાય. મોહ હોય તો એ સંજોગોમાં મળે અને વારંવાર આવું થાય આવું મળે એવું લાગ્યું છે. એવો પેલા સાર કાઢતા હોય. શું કરતા હોય? મોહ ના હોય તો સાર કાઢતા આવડે, મોહ હોય તો સાર ના નીકળે. કારણ કે મોહ એટલે તમે એમાં જ ફસાયા છો, તમારું આખું ચિત્ત એમાં જ છે. સાર કાઢવું એટલે એટ ધ એન્ડ એનો શું રિઝલ્ટ આવશે એવી રીતે. સાર કાઢવું ઘણા બધા એંગલ હોય. એટ ધ એન્ડ શું રિઝલ્ટ આવશે એ ખરું, એ એક પ્રશ્ન છે. બીજું એક સાર કાઢવું એટલે કે આપણે આ પ્રક્રિયા એચીવ શું કરીએ છીએ. ધારો કે આપણે આખી લાઈફ જીવીએ છીએ, નાના હતા રમ્યા, પછી ભણ્યા, પૈસા કમાયા, લગ્ન કર્યા, બાળકો કર્યા, એને ભણાયા, એને મોટા કર્યા, એને પરણાયા, પછી આપણે ગયેલા થયા, છોકરાના જે છોકરા થયા, પછી હાથ પગ કામ કરતા બંધ થયા, હવે આપણે ખૂણામાં બેસતા થઈ ગયા અને પછી ઉપર જવાના. હવે પણ લાગે કે આ પ્રક્રિયાનો હેતુ શું હતો? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? લાઈફ તો મને નથી ખબર. એટલે આમ મનમાં એવું હોય કે ભાઈ આપણને મોક્ષ જોઈએ છે કે વરદાન જોઈએ છે. નહીં, મોક્ષ જોઈએ છે તો ભાવ સારો છે, પણ આ લાઈફ જે જીવ્યા આપણે અથવા બીજા લોકો જીવી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છીએ, એ શું એચીવ કરીશું? કઈ નહીં. એમ કહું છું તો કાંઈ નહીં મેળવવા મળે જીવવામાં. પ્રશ્ન એમ છે. એટલે આપણને સાથ ખબર તો પડવી જોઈએ ને કે આખરે આ બધી પ્રક્રિયાનો કોઈ હેતુ તો દેખાતો નથી, માત્ર મોહ છે. એમ કહું છું, કોઈ પ્રાપ્તિ નથી. એમ કહું છું. એટલે સાર કાઢતા આવડવું જોઈએ. ત્યાગની જરૂર નથી, ઓબ્ઝર્વેશનની જરૂર છે. શેની જરૂર છે? ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન કરો ને તો તમને સાર કાઢતા આવડશે કે આનો હેતુ શું. સમજાય છે? એ મહત્વનું છે. આપણી કોઈ પણ પ્રકારની ક્રિયા પાછળ કંઈક પર્પઝ હોવો જોઈએ. શું હોવું જોઈએ? હેતુ. એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ હેતુ ના હોય, માત્ર મનોરંજનનો હેતુ હોય, માત્ર આનંદનો હેતુ હોય, તો એ હેતુ ભલે ઉદયમાં હોય, પણ આપણને ખ્યાલ આવે છે કે આનો કોઈ મિનિંગ નથી. ખ્યાલ આવે? આપણા કુદરતે આપણને સાધન સંપત્તિ આપી છે, સારી છે, આપણે પુણ્યને કારણે આપણને મળે છે, એમાં ના નથી કહેતા, પણ એનો ઉપયોગ આપણે એવો તો ના હોવો જોઈએ માત્ર પોતાના આનંદ પ્રમોદ માટે. ખ્યાલ આવે? કારણ કે એટલું ધ્યાન રાખવાનું કે આ કુદરત આપણી પુણ્યથી આપણે પૈસા ભલે આપે છે, પણ પૈસા જગતમાં છે એમાંથી તમને ખેંચો છો. યસ કે નો? એટલે કોઈની પાસેથી માઇનસ થાય, તમારી પાસે પ્લસ થાય. યસ કે નો? ઉપરથી આવતા ખ્યાલ આવે? એ તમારી પુણ્ય છે કે તમે ખેંચી શકો છો. પેલા પાસે પુણ્ય નથી તો નથી ખેંચી શકતો. એ દુનિયામાં છે, તમે દુનિયામાં રહો છો. માટે તમારી પાસે જો પૈસા આવ્યા છે એ લોકો પાસેથી આવ્યા છે ઇનડાયરેક્ટલી. યસ કે નો? એટલે પહેલા જમાનાના જે શ્રેષ્ઠીઓ હતા, શેઠ નથી કહેતો, શેઠ કરતા પહેલા શ્રેષ્ઠી હતા, અને શ્રેષ્ઠીઓની સુવાસ હતી, શેઠની સુવાસ ઓછી હતી. હવે અત્યારે તો સુવાસ જેવું રહ્યું નથી, પણ શ્રેષ્ઠીઓની ગામમાં સુવાસ હતી, અને એ શ્રેષ્ઠીઓ એવા હતા, એની સુવાસ એમને નથી આવી. એ શ્રેષ્ઠીઓ વિચારતા હતા કે આ હું ધંધો કરું છું, મુનિમ મહેનત કરે છે, બુદ્ધિ મુનિમ લગાવે છે, પરમિશન ખાલી હું આપું છું સોદો કરવાની, અને પૈસા આવે છે. ખ્યાલ આવ્યો? આ બધા વ્યક્તિઓ મારો માલ લે છે અને મને પ્રોફિટ આપે છે.
યસ કે એટલે બજારના પૈસા અહીંયા આવે છે. કરેક્ટ? ગામમાં 5000 ઘર હોય એમાં મારી વસ્તુ વેચાય તો એ લોકોના પૈસા મારી પાસે આવે છે. અને કુદરતે મને બુદ્ધિ આપી છે અને પૈસા આપ્યા છે જેથી હું આ ધંધો કરી શકું છું. પૈસા હોય પણ બુદ્ધિ ના હોય તો ના કરી શકું. એટલે કે હું આજે કરું છું એ બુદ્ધિ મને કુદરતે આપી છે જેના કારણે હું પૈસા લોકો પાસેથી કમાઈ શકું. હવે આ જ પ્રક્રિયા જો મારે ચાલુ રાખવી તો મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. શું કરવું પડે? એટલે એ શું કરે કે ગામના ગરીબો હોય એ ગરીબોને વસ્તુ આપે અને ત્યાં 2-4 માણસો એવા રાખ્યા હોય ગામમાં કે જેને જરૂરિયાત હોય એ મારું કહી દેવાનું એટલે એને વસ્તુ પહોંચી જાય. મેં આપી છે એવું કહેવાની જરૂર નથી. એનું કામ થઈ જાય. છોકરી પહેણાવવાની હોય 5000 રૂપિયાની જરૂર હોય તો એને મળી જાય. માજો હોય તો એના માજગીના પૈસા મળી જાય. છોકરાને ફી ના હોય તો ફીના પૈસા મળી જાય. હવે આવું કેમ કરતા હતા? અને પાછું મેં આપ્યું છે એવું નાખીએ તો માણસો દ્વારા થાય. એકી તકતી બકતી પહેરતા કે ફૂલ હાથ નતા કરતા પણ એમાં એની સુવાસ હતી. ખ્યાલ આવે? આજે તમને કોઈએ હેલ્પ કરી હોય મુશ્કેલીના સમયમાં અને એ વખતે તમને ખબર નથી કે આ શેઠે કરી છે પણ જ્યારે 2 મહિને 4 મહિને 6 મહિને ખબર પડે ઇનડાયરેક્ટલી કે આ તો શેઠના પૈસા હતા તો એમના માટે કેટલું માન ઉત્પન્ન થાય કે જે માણસે મને હેલ્પ કરી છતાંય ક્યારે મને એવું કીધું નથી કે મેં તને હેલ્પ કર્યું. કોઈ અપેક્ષા મારી પાસે ખ્યાલ આવી ગયો? આવી રીતે જીવન જીવતા હતા. આ બધું ઇન્વેસ્ટમેન્ટ હતા. એટલે નેક્સ્ટ બર્થમાં પાછું એવું શેઠિયાના ઘેરા જ જન્મે. એને મહેનત કરવાની ના હોય એવું પુણ્ય ભાગ. તો આ વિચારધારા હતી. શું હતી? આ બેડકતા નતા. શું નતા કરતા? અને સમાજમાં એની સુવાસ હતી. એને લોકો કહેતા હતા કે શ્રેષ્ઠ માણસ. એની સુવાસ હોય. શું હોય? સુવાસ. પાછળ જાય તોય લોકો કે નહીં અમારા શેઠ જગ જગ જીવો એમ. સમજાય છે? માદા પડ્યા હોય તો લોકો ઘેર ઘેર પ્રાર્થના કરે. એને કેવું ના પડે. એનું કામ બોલે. સમજાય છે? આવી વિચારધારા હતી. સમજાય છે? એવો કાળ હતો. એ માણસોની કિંમત છે. આજે તો માણસો રહ્યા જ નથી એવા. આજે કોઈને વેલ્યુ બી નથી થતી. કેટલાક નાના નાના ગ્રુપમાં લોકોએ કામ શરૂ કર્યું છે અને ઇટ ઇઝ ગુડ. બધા આમાં વિડીયોમાં બધું આવે છે. છોકરાઓ બધું કામ કરતા હોય છે. કોઈ ઝુંપડપટ્ટીમાં રહેતું હોય તો એની ઝુંપડપટ્ટીને વ્યવસ્થિત કરી આપે. કોઈ લારી ચલાવતું હોય 25 વર્ષથી ભંગાર લારી હોય તો નવી લારી આપે. કોઈ બચારો ખૂમતો લઈને બેઠો હોય તો એનો નવો રેડીમેડ ખૂમચો આપે. તૈયાર મુશ્કેલ ના લઈ જવો પડે એવો અને થોડા પૈસા બી આપે. રો મટીરિયલ લાવી આપે એટલે એનું ગાડું. આવું બધું યંગ જનરેશન કેટલા નાના પાયે કરતા હોય છે. સારું છે. સારું છે. એક ગરડા માજી હતા તે અમદાવાદમાં રહેતા હતા. વર્ષોથી ફૂટપાથ ઉપર સુઈ જાય. હશે 75-80 વર્ષના. ઘર બહાર જેવું હતું ને છોકરા હવે કાઢી મૂકેલા. 2-3 વર્ષથી ફર્યા કરે બચારા અને જ્યાં ઓટલો લાગે ત્યાં ઊંઘી જાય. આ લોકોને ખબર પડી કે માજી પાસે ગયા. માજી બધી આપી હતી કઈ આવું થયું છે. ખ્યાલ આવે? પછી માજીને ગરડા ઘરના આશ્રમમાં મૂક્યા. એમના કપડા આપ્યા. આશ્રમ વાળાને એના નામે એના નામે 1 લાખ રૂપિયા. એટલે એને પૈસાની મુશ્કેલી ના. ખ્યાલ આવું ખ્યાલ આવે? એક માણસની તમે જિંદગી સેટ કરી આપો છો અપેક્ષા વગર સુધી. એનું પુણ્ય જબરદસ્ત હોય. અપેક્ષાથી તો બધા કરે. જ્યાં અપેક્ષા છે, જ્યાં તમારી ફરજ છે ત્યાં તો તમે કરવાના જ છો. જ્યાં તમારી ફરજ નથી સીધી પણ એક માનવ તરીકે એની ફરજ બજાવો છો એની વેલ્યુ બહુ મોટી હોય. સમજાય છે? બહુ મોટી હોય. ઇતિહાસમાં દાખલા જોજો તમને ખબર પડશે. જે લોકોએ નાની નાની હેલ્પ કરી હોય, નાની હેલ્પ 100, 200, 500 રૂપિયા ખ્યાલ આવે પણ અણીના સમય અને એ હેલ્પને જ્યારે વાળવાનો સંજોગ આવે ત્યારે કરોડો રૂપિયા હોય તો પેલો વિચાર ના કરે. કારણ કે પછી એમાઉન્ટનો પ્રશ્ન નથી. શેનો પ્રશ્ન નથી? અમેરિકામાં એક નાનો પ્રસંગ હતો. હવે હું
ઇન્ફોસિસનું શેર, અરે ઇન્ફોસિસ શું અમેરિકામાં કઈ કંપની? સોફ્ટવેર માઇક્રોસોફ્ટનો ઓનર એક જમાનામાં સાવ ગરીબ હતો. કેવું હતું? નોકરી બોકરી હતી નહીં. રોજ એ ઘેરથી નીકળે સ્ટેશન ઉપરથી, ન્યૂઝપેપર લઈને જાય, ટ્રેનમાં બેસે ને કંઈક કામકાજ માટે ફોડે પાછો આવું કરતું હતું. એક દિવસ તો એની પાસે તો ન્યૂઝપેપરના પૈસા નહીં. એટલે પેલા ન્યૂઝપેપર વાળાને કીધું કે હું ન્યૂઝપેપર તો લઉં પણ મારી પાસે પૈસા જ નથી. શું કીધું? પેલો કે કશો વાંધો લઈ જાવ છે. ખ્યાલ આવે? એ લઈ ગયો ન્યૂઝપેપર લઈ ગયો અને થોડા દિવસ થયા, મહિનો 2 મહિના થયા, એક દી પાછો એ ન્યૂઝપેપર લેવા આવે છે. તું પૈસા? એટલે પેલો બીજી વખત કહે છે મારી પાસે આજે પૈસા નથી પણ ન્યૂઝપેપર જોઈએ છે, તું આપીશ? પેલો કે કશો વાંધો હું લઈ જાઉં. ન્યૂઝપેપર આપી દીધું. 2 વખત ફ્રી. વર્ષો પછી એ કંપનીનો માલિક થઈ ગયો સાહેબ, અને ઉંમરે મોટી થઈ ગઈ હતી, દેખાવ બધું બદલાઈ ગયેલું, અને ફેરથી પાછો ત્યાંથી પસાર થાય છે. અને એને નાનો સ્ટોર ખોલેલો છે, જે રસ્તાઓ બેઠો છે ને ત્યાં નાનો સ્ટોર ખોલેલો છે. અને એની સામે ઉભો રહે છે અને પછી ન્યૂઝપેપર માગીને પૈસા આપે છે. પછી એને કીધું કે તું મને ઓળખે છે કે છે? એટલે પેલા એટલું જ કીધું, મને એટલું ખબર છે કે મેં તમને 2 વખત ન્યૂઝપેપર ફ્રી આપ્યું. ખ્યાલ આવ્યો? ત્યારે એને કીધું કે તારે જે જોઈતું હોય માગી લે કે છે. અત્યારે શું કે છે? મારી પાસે અત્યારે ઘણા પૈસા છે. ત્યારે ન્યૂઝપેપર વાળાએ જે જવાબ આપ્યો એ જવાબ એને એના પ્રવચનમાં કહ્યું. ન્યૂઝપેપર વાળાએ એવું કીધું, અમીર માણસો પોતાના જીવનના અમીરીમાંથી કદાચ 1% દાન કરે એની કિંમત નથી, પણ ગરીબ માણસો પોતાની ગરીબાઈમાંથી જે મફત આપે ને એની બહુ મોટી કિંમત છે. સમજાય છે? અને પેલા એ વાત કબૂલ કરી ને એને જ્યારે પણ કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં અમીર માણસ કોણ કહેશે, તો કે ગરીબ હોવા છતાં બીજાને મદદ કરી શકે એ અમીર છે. અમીર તો કરે જ કે છે, એને કોઈ ફેર પડે? ગરીબ કરે એની કિંમત છે સાહેબ, કારણ કે એ તો એની ખાનદારી છે સાહેબ. શું છે? દેવની દુઆ. સમજાય છે? એટલે મહાન પુરુષો આવી રીતે મહાન બનતા હોય છે. નાની બાબતમાં આપવાની ભાવના. કેવું કુદરતે તમને આપ્યું છે સાહેબ, તમારું નથી. પુણ્ય તમારું છે, પણ સાધન પૈસા બધું લોકો પાસેથી મળે છે. યસ કે નો? આજે તમે કાપડનો ધંધો કરતા હોય, 1000 લોકો કાપડ વેચતા હોય ને પહેરતા હોય, ખરીદતા હોય, એક પૈસા તમારી પાસે ઇન્ડાયરેક્ટલી આપે છે. ઉપર તો ના આવે ને, કેટલા બધા લોકો તમને પૈસા આપે છે ઇનડાયરેક્ટલી. સમજાય છે? આવી રીતે આખો આ સંસાર ચાલે છે. આપણને ખબર પડવી જોઈએ our life is for investment for the next life. આ જીવન ઇન્વેસ્ટમેન્ટ છે. શું છે? જો તમારે ઇઝીલી જીવન જીવવું હોય, વિચાર તરીકે જીવન જીવવું હોય, સિમ્પલ જીવન જીવવું હોય, પણ થિંકર તરીકે જીવવું હોય, તો તમારી પાસે જે કંઈ છે ખાઓ પીવો બધું જ કરો. બરાબર છે? અને વધારાનું બધાને વહેંચો. શું કીધું? એ એક્સપેન્સ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. 5 માણસથી તમે આંતરડી તો ફાળજો. જુઓ તો ખરા એની દુઆની શું કિંમત છે. એ પૈસાથી એની કમ્પેરિઝન. એક માણસ માર્ગ પર થઈ ગયો હોય અને એમાંથી એને બેઠો કર્યો, ખ્યાલ આવે? હવે તમારા જીવનમાં 25,000 રૂપિયા આપ્યા હોય તો તમારા જીવનમાં કોઈ ફેર નથી પડવાનો, પણ એનો લાઈફ સુધરી જાય, એનો પરિવાર સુધરી જાય. એને જો આનંદ છે ને એ ક્યારે ભૂલે સાહેબ? એ ભૂલે પછી
અબજોપતિ થાય તો પણ ના બોલે ખ્યાલ આવે? કારણ કે પ્રશ્ન એમાં આવતો નથી, પ્રશ્ન સમય આપ્યા તેનો છે. સમજાય છે? હા, શું પૂછ્યું બીજું? તમે જે હમણાં કીધું દાદા ભગવાને કીધું હતું કે સમજીને સમય આપવા જેવું છે. સમજીને સમાવો, સમાઈ ગયો. અચ્છા, સમય સમજીને સમય દેવા જેવું છે આ. ઓકે, મતલબ એડજસ્ટ કરી લેવા જેવું છે. એટલે ફરિયાદ કરવા જેવી નથી. જે કે સંજોગો બને એ સમજીને સમય દેવાનો. આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, કરવા જેવું નથી. આપણા જે હિસાબો આંખ સામે આવશે, આવે છે તે સ્વીકારી લો, દુનિયા સાચું છે. સમજાય છે? આપણા જ હિસાબો આંખ સામે આવે અને આવે છે એને સ્વીકારી લો તો સમજીને સમય ગયા. ફરિયાદ કરો તો સમાય, સ્વીકારી બધું તો શું? આ જગતમાં સાચું ખોટું ના જોવા ના જશો સાહેબ. આ રામાયણ ને મહાભારત સાચા ખોટા ઉપર નથી થયા. યસ કે નો? સમજાય છે? સાચા ખોટા માટે આટલા મોટા યુદ્ધો ના હોય. આ બધા યુદ્ધો અહંકારના છે. શેના છે? ભલે લોકો ધર્મ યુદ્ધ કે જે બીજા નામ આપે પણ છે અહંકાર. શેના છે? અહંકાર. સમજાય છે? દરેક વ્યક્તિને થાય કે હું શક્તિશાળી છું. સમજાય છે? હું કેમ ના કરી શકું? પણ આ કાળના જીવો એવા પાવરફુલ નથી. હજુ એક ક્વેશ્ચન ધાર્મિક છે. આપણે શ્રેણીઓ હોય છે જૈન ધર્મમાં, તો એમાં કે છે કે 6th 7th શ્રેણી થોડી લપસણી હોય છે, ત્યાં ચડો તો નીચે ઉતરી જવાના ચાન્સીસ હોય છે. તો ઇઝ ઇટ કે એવું લપસણી હોય છે કે પછી હરેક શ્રેણી ચડીએ પછી નીચે ઉતરવાનું હોતું જ નથી, એવું છે કે પછી નીચે જઈ શકાય છે? ડેવલપમેન્ટ ચોથા ગુંઠાણાથી 7મા ગુંઠાણા સુધી ડેવલપમેન્ટ છે. ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થતું નથી. નરગતિમાં પાછા આવો તો પણ ડેવલપમેન્ટ એની રીતે ડેવલપમેન્ટ ડાઉન ના જાય. પરિણતિ અપ એન્ડ ડાઉન થાય. શું જાય? પરિણતિ. 8 થી 11 પરિણતિ છે. પરિણતિનો મતલબ થાય તમે જે જ્ઞાન દર્શન સમજી ગયા છો એનો સતત 48 મિનિટ ઉપયોગ કરવો. સમજાય છે? સતત એટલે વિક્ષેપ વગર, વિક્ષેપ નોન સ્ટોપ. તો તમે 12મા ગુંઠાણામાં જાઓ તો પાછા પણ 7માંથી 8, 9, 10 ને 11 ચડીને 12મું ના જાઓ તો પાછા 7મા ઉપર આવી જાય. 7મું એ ડેવલપમેન્ટ છે. 8, 9, 10 એ એપ્લિકેશન છે. એ એપ્લિકેશન 48 મિનિટ રહી તમારી તો તમે 12થમાં જાઓ પછી પાછા 12th એટલે સહાયક સંકેત, 13 એટલે કેવળ જ્ઞાન અને 14 એટલે નિર્વાણ. ખ્યાલ આવે? 8 થી 11 એ અપ્સ એન્ડ ડાઉન્સ છે અને એમાં તમારે 48 મિનિટ તમારું જ્ઞાન દર્શન શુદ્ધ સમ્યક સ્થિર રહ્યું તો 12માં જતા એને સપક શ્રેણી કહે છે. શું કહે છે? શપક શ્રેણી. એ 7 થી નીચે ના જાય. 12th ને શપક શ્રેણી કહેવાય. 8 થી 11. 8 થી 11 આખાને શપક શ્રેણી કહેવાય. 8, 9, 10, 11. એન્ડ સમજો કોઈને અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન હોય તો એવું કહેવાય છે કે એ આવીને જતું રહે એવું છે. સો ઇઝ ઇટ કનેક્ટેડ? મતલબ કોઈ સર્ટેન ડેવલપમેન્ટ થઈ ગયું હોય તો જ એને અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન આવતું હશે. આ કાળમાં મનોપર્ય જ્ઞાન કોઈને હોય તો થોડા સમય કાયમ. ઓકે. ને અવધિ જ્ઞાન તો બહુ લિમિટેડ. કદાચ કોઈને અપવાદ રૂપે હોય એની રેડિયસ બહુ લિમિટેડ, લાંબી ના. સો એ આવીને જતું રહે એવું હોય ને? આવીને જતું રહે એવું પણ હોય કે કદાચ કોઈને લાંબુ રહે તો પણ એની રેડિયસ એટલી. મનોપર્ય જ્ઞાન તો લાંબુ ના રાખે પણ અવધિ જ્ઞાન કદાચ કોઈને લાંબુ રાખે પણ રેડિયસ બહુ લાંબી. શું હોય? રેડિયસ લાંબુ.
લાંબી રેડિયસ બૌદ્ધિક જ્ઞાન. આ બધી વસ્તુ કેવી છે? મનની સ્થિરતા ઉપર. મનની સ્થિરતા અને ચિત્તની શુદ્ધિ. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શનની શુદ્ધતા અને મનની સ્થિરતા, તો આ બધી વસ્તુઓ પ્રગટ થાય. અને અશુદ્ધ હોય અને અસ્થિરતા હોય તો પ્રગટ સમજાય છે. એટલે આ બધી વસ્તુના કારણો જાણવા, કેમ આવું થાય છે એનું કારણ આ. બીજું કશું નહીં, ચંચળતા. શું છે? ચંચળ. અને જ્ઞાન બધા પ્રગટ થાય સ્થિરતાથી. સમજાય છે? સ્થિરતાથી. અવધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધા સ્થિરતાથી પ્રગટ થાય. એવી રીતે આંતરિક ક્ષમતા છે, એ બાહ્ય કેપેસિટી નથી. શું નથી? બાહ્ય કેપેસિટી નહીં. બહાર કશું જ ના દેખાય. આપણને લાગે કે આ ભિખારી જેવો માણસ છે, પણ 10,000 કિલોમીટરનું રેડિયસ જોઈ શકતો. એ આંતરિક જ્ઞાન દર્શન છે. બહાર દેખાય અંદરથી સમૃદ્ધ હોય. શું છે? જે માણસ અંદરથી સમૃદ્ધ હોય એને બહાર ભીખ માંગવાની જરૂર ના પડે. સમજાય છે? બહારથી અંદરથી જે માણસ કાચો હોય એ જ ભિખારી. સમૃદ્ધ માણસ ભિખારી ના, ભલે એને બહાર કશું જ ના હોય તો અંદરના જ્ઞાનની કુમારી હોય. કઈ શંકર ભગવાન મહાવીર 42 વર્ષ જંગલમાં રહ્યા તો કઈ કુમારી? રોજ એમને ખાવા પીવા કે ટિફિન આવતા હશે. પાણી પીવાનું, ખાવાનું, મચ્છરો કતે કાટે, ત્યાં તો બધું જંગલમાં જ હોય. એમને ઘર પર થોડું હોય. પણ આમ બધું ફરિયાદ કરી આવી બધું ના આવે. આવું સમજાય છે? બધું અંદરની સમૃદ્ધિ એટલી હોય, અંદરનો વૈભવ હોય, જ્ઞાન દર્શનનો વૈભવ. બહારનો વૈભવ નહીં. બહારનો વૈભવ તો આ બધા ઉપાધિ કરાવે એવું છે. કેવો છે? 10 કરોડ, 25 કરોડ, 50 કરોડનો ધંધો કરવાનો અને ખાવાની ખીચડી કઢી. ઉપાધિ કરી તો 50 કરોડ, ખાવાનું શું ખીચડી કરી. પણ આટલો લોડ છે ના બને. ખ્યાલ આવે? માણસને ખબર નથી કે મારી જરૂરિયાત શું છે. ઘણા માણસો દાદા ભગવાનને એક વાત પૂછે કે દાદાજી તમે તો જ્ઞાની છો અને કોન્ટ્રાક્ટની અંદર સારા જાણકાર છો, તો તમે તમારો ધંધો વધારો ને. તમને તો એક કોન્ટ્રાક્ટ મળે એટલે પછી માણસ કામ કર્યા કરે, પછી બીજો લેતા નથી, પછી એ પતી જાય, પછી બીજો લો છો. એની જગ્યાએ 4-5 કોન્ટ્રાક્ટ બધું પૈસા સારા આવે, કામ મળે તો. દાદા કે જરૂરિયાત પ્રમાણે પૈસા આવે સારું, ભીડ નહીં ને. ભીડ હોય તો ઉપાધિ અને ભરાવ હોય તો એક ભાઈ કીધું કે દાદાજી ભરાવ હોય તો શું વાંધો છે? અને કે માગનારા બહુ આવે. પછી માગનારા આવે ને વાંધો નથી, પણ માગનારાને આપ્યા હોય ને એ ના આવે એટલે પાછી આપી હું ગરાબ. હું કામ ઉપાધિ કરું? આપણે રેવાય નથી ને અપાય નથી. સમજાય છે? શાંતિનું જીવન જીવો, ખાઓ પીવું અને જ્ઞાનમાં ઊંડા ઉતરો. આમાં ઊંડા ઉતરીને શું કરવું છે? શું પ્રાપ્ત કરવું છે? જીવન જરૂરિયાતની વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. આપણી પાસે એવું જીવન ના હોવું જોઈએ કે આપણે કોઈની પાસેથી ઉછીના માંગવા પડે, વારંવાર લેવા પડે. એવું ના હોવું જોઈએ. આકસ્મિક સંજોગોમાં લેવા પડે જુદી વસ્તુ છે. નોર્મલ ના લેવા પડે એટલી આવક આપણી હોવી જોઈએ. પણ એટલી બધી આવક ના હોવી જોઈએ કે આપણે ઊંઘે આરામ થઈ જાય. શું થઈ ગયું? આજે પેલો પૈસા નથી આપ્યો, કાલે બીજા બિચારા પેલો નથી આપતો, પેલો આ વેપારી નથી આપતો. આજે કે છે આ જતો રહ્યો, આ પેલાને ઉપાધિ થઈ, ઘરમાં કોઈ બીમાર પડી. આખી જિંદગી એમાં ને એમાં જ ના સમજાય. બધું સારું હોય ત્યારે કે જ્યાં ઘરનું એસી બંધ થઈ ગયું, હવે એમાં જાય પાછા 3 દિવસ. તો એટલે આ આખી જિંદગી મજૂરી કરીએ છીએ, શું હેતુ એ ખબર નથી. જે જીવન રોટલી દાળ શાકથી પણ ચાલે એવું છે, આટલી બધી ઉપાધિ વાળું કરવાનો હેતુ શું છે?
હેતુ શું એમ, પર્પસ શું? એકની જગ્યાએ 4 બંગલા બાંધ્યા, એકની જગ્યાએ 4 ગાડીઓ લાવ્યા, સોનું તમારે 2 કિલો લાવ્યા, પણ હેતુ શું પછી એમ કહું છું? છેલ્લે પાછું હેતુ શું? એમ પ્રશ્ન છે. એટલે જ્ઞાન શું કામ પણ ઉપાધિ કરવાની? આપણી બુદ્ધિ જ્ઞાનમાં ના વાપરી, આમાં શું કામ વાપરવી? સમજાય છે? આપણને અંદરથી આનંદ થાય, સંતોષ થાય, ચિંતા મુક્ત દશા રહે, સરળ જીવન લાગે, કોઈ ટેન્શન નહીં, રાતે શાંતિથી ઊંઘ આવે, કોઈને 5-10 વ્યક્તિને આપણે માર્ગદર્શન આપી શકીએ તો આપણા જીવનથી આપણને સંતોષ થાય કે મેં 5 લોકોને સાચા માર્ગે વાળ્યા, એનો આનંદ થાય. આ તો ઉપાધિ 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 શેના માટે? તો કશું જ નહીં. કારણ કોઈ નથી, કારણ કોઈ નથી, કારણ ખાલી મોહ. સ્વામીજી, અતિકર્મ જે આપણને નડે છે તેમાં દર્શનાવર્ણીય, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને મોહનીય બે. પણ અંતરાય કર્મનો રોલ શું છે અને અંતરાય કર્મ શું છે એ સમજાવો. આ 3 છે એ અંતરાય કર્મ, બસ. આ 3 નથી તો કોઈ અંતરાય નથી. જ્ઞાનાવર્ણ, દર્શનાવર્ણ અને મોહનીય કર્મ નથી, કોઈ અંતરાય નથી. એના બેઝ ઉપર જ છે ખાલી અંતરાય કર્મ. અંતરાયનો મતલબ થાય આત્મા હોવા છતાં, આત્માની અનંત શક્તિ હોવા છતાં તમને અનુભવ નથી થતો, એ અંતરાય. નથી કેમ થતો? તો કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ. કારણ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ એટલે આ રિલેટિવ સત્યનું એટેચમેન્ટ. પછી આનું કઈ અનુભવ થાય? એ અંતરાય. હાકી લક્ષ્મી અને એના સાધનોના અંતરાયને અંતરાય કહેવાય નહીં. આ તો આ બધા ઊભું કર્યું છે, અંતરાય કહેવાય. આને પાપ પુણ્ય કહેવાય. શું કહેવાય? ભૌતિક વસ્તુ મળવી ના મળવી એ અંતરાય ના કહેવાય, પાપ પુણ્ય કહેવાય. એક રીતે જોવા જઈએ તો ચારે કર્મો એકબીજામાં ઇન્ટરરિલેટેડ છે. 3 મુખ્ય છે, 3 ને અજ્ઞાન કહેવાય. આ 3 ના આધારે ચોથું છે. સમજાય છે? 3 ના આધારે ચોથું છે. 3 માંથી તો ચોથું ના હોય. 3 ના હોય અને ધારો કે કેવળ જ્ઞાન થવાને વાર હોય તો પણ અંતરાય ના કહેવાય. ટાઈમ પાક્યો નથી એટલું જ કહેવાય, અંતરાય ના કહેવાય. હવે સમય એનું રિઝલ્ટ આવવાનું છે, બીજ પડી ગયું છે. સમજાય છે? પરિપક્વ થવાની રાહ છે. અંતરાય એટલે થવા જ ના દે. આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મને ખલાસ જ ના થવા, જીવતા રાખો. એટલે હવે હું મોક્ષ માર્ગ માટે લાયક સહાયક સહયોગો માંગુ છું અને એ રસ્તે ચાલુ છું તો મને અંતરાયનો ચાન્સ જ નથી. એટલે તમને આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ નાશ કરવા માટેના, સંપૂર્ણ નાશ કરવા માટેના આગળ સંજોગો મળ્યા કરશે. આ નહીં આવતા નાશ કરવો. નાશ તો તમારે જ કરવા પડશે, પણ એવું વાતાવરણ જોઈએ ને, આપણી એ સમજણો જોઈએ ને, સમય આગળની આપનાર પણ જોઈએ. ક્યારે નહીતર તો આ મોહના સાગરમાં મોહ તરફ જ ખેંચી જાય. શેના તરફ ખેંચી જાય? મોહ તરફ. સમજાય છે? એમાંથી છૂટવા ના દે, કોઈ ના છૂટવા દે. એટલે તમે જેમ કીધું ને કે એમાં સંસાર માર્ગમાં આપણને અંતરાયો જે લાવે છે, દુનિયા એને અંતરાય માની છે, એ આપણને ના હોય. આપણે જો આપણે આ માર્ગની ચાલીએ. અંતરાય શબ્દ તો ખોટી રીતે અંતરાયને વ્યવહારમાં વપરાય છે. અચ્છા, અંતરાય ઘાતી કર્મ છે, અઘાતી કર્મ નથી. એ આત્માના અનુભૂતિને રોકવા વાળો જે કારણ છે એને અંતરાય. અને એ કારણ શું છે? તો કે છે કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહની કર્મ. તો કે છે આ બાકીના 4 કર્મો છે, નામ કર્મ, ગોત્ર કર્મ, વિજ્ઞ કર્મ, આયુષ્ય કર્મ, એ અંતરાય ના કહેવાય? તો કે ના, એ તો કેવળ જ્ઞાન પછી હોય છે. સમજાય? એટલે એને અંતરાય ના કહેવાય. અંતરાય જે કેવળ જ્ઞાનમાં બાધક છે એને અંતરાય શબ્દ લાગે. આ મેં પહેલા કીધું ને સવારે કે મન વચન કાયાથી ભોગવતા કર્મને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા. એટલે હું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને નિર્મોહપણા માટેની સમજણથી જો જીવતો તો અંતરાય સાથે લેવા દેવા નથી. ધીમે ધીમે અંતરાય કર્મ ખલાસ થઈ જશે. એટલે આપણું જેમ જેમ અજ્ઞાન જતું જશે, ખ્યાલ આવ્યો,
એમ આપણી મુક્તિનો માર્ગ નજીક આપતો જાય. સમજાય? અને મુક્તિના માર્ગને ટાઈમ ઝોન સાથે કમ્પેરિઝન નહીં કરવાનું. બરાબર. દાખલા તરીકે કોઈ સારું પુણ્યવાદી હોય, આપણે અજ્ઞાનનો નાશ કરતા કરતા કોઈ ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાઈ ગયું અને દેવલોકમાં 10 લાખ વર્ષનું આયુષ્ય આવ્યું, અથવા તો પુરુષાર્થ કરતા કરતા કોઈ ખરાબ કર્મ બંધાઈ ગયું અને 10 લાખ વર્ષની નરગતિ આવી ગઈ. ડેવલપ તો થયા પણ બીજ પડી ગયું, એનું આ ફળ આવ્યું, તો ગભરાવાની જરૂર નથી. સમજાય છે? એ તમારા ડેવલપમેન્ટને નાશ કરી શકશે નહીં. અને હિસાબ પૂરા કરવા માટે શરીરને સંજોગ કોણ આપશે? કુદરત આપવાનું છે. 10 લાખ વર્ષ જીવવું હશે તો શરીર એવું આપશે, હવા પાણી આપશે, અને બાકીના સંજોગ કોણ આપશે? કુદરત આપશે. આપણે ચિંતા કરવાની 10 લાખ વર્ષ કેમ ના કાઢીશું? અહીં તો 50 વર્ષ કાઢવાના હતો, એ ચિંતા શું થશે? ત્યાં 10 લાખ વર્ષ નીકળી જાય. આપણે આપણા ખાલી મોક્ષ માર્ગ માટે યસ, એની જાગૃતિ, બીજું કશું જરૂર નથી. કુદરત બધું સંભાળે છે. માણસને જોઈએ ખબર નથી તો કુદરત વગર હું કશું કરી શકું એમ નથી. કંઈ પણ ના કરી શકે મનુષ્ય. કુદરતની હેલ્પ વગર કંઈ કરી શકે એમ નથી. છતાંય કુદરત ઉપર એને વિશ્વાસ. પ્રભુ આપ જે કહો છો કે કુદરતની હેલ્પ વગર નહીં કરી શકે એમ નથી, અને કુદરત હેલ્પ કર્યા વગર રહેતું નથી. જો એ સમજણ બરાબર ફિટ થઈ જાય તો બધો બોજો જ નીકળી જાય. એટલે જ બધું કુદરતી રીતના તમને કેમ કહું છું? બોજો કાઢવા માટે તો કહું છું. બોજો કાઢવા માટે તો કહું છું. તમને જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે લાઈફમાં, ગમતા કે ના ગમતા સંજોગો, એને પસાર કરવા માટેની બધી શક્તિ, ક્ષમતા અને સંજોગો કુદરત પૂરા પાડે છે. તમને એમ લાગે છે કે હું દુઃખમાંથી પસાર થઈ રહ્યો, ના, કુદરત પસાર કરી રહી છે. કોણ કરી રહી છે? કુદરત. હા, સમજાય છે? એટલે એ રીતે સુખના સંજોગોમાંથી પણ કુદરત પસાર કરી રહી છે. આપણે તો ઓબ્ઝર્વેશન કરીને એટલું જાણવું કે આ સુખ અને દુઃખના સંજોગોની વાસ્તવમાં કોઈ વેલ્યુ નથી. એક પ્રકારનું ગમતો ના ગમતો ભોગવટું છે, કોઈ એચિવમેન્ટ નથી. શું નથી? આજે 10 લાખ વર્ષો મને દેવલોક મળે, મેં શું એચિવ કર્યું? ત્યાં 10 લાખ વર્ષ પૂરા પાછા આવવાનું, ઝીરો કરીને કે લઈને આવવાનું, પછી પ્રાપ્તિ શું? એમ નરગતિમાં જઈને આવી 10 લાખ રૂપિયા તો નુકસાન શું? એ ગુમાઈ ના. અહીંયા મેળવવાનું નથી ને ગુમાવવાનું નથી, હિસાબ પૂરો કરવાનો છે. આપણે કેમ ટેન્શન? એમ પૂછું છું. આપણે ક્યાં કશું લઈ લઈએ તો માઇનસ થવાનું છે ના અંદર. એમ થાય કે માણસને આટલી તો સમજણ કોમન સેન્સ થી હોવી જોઈએ કે જે વિઝિબલ છે કે આ દુનિયામાં જન્મેલો કોઈ પણ માણસ, કરોડપતિ હોય કે અબજોપતિ હોય, કશું લઈને આવતો નથી. અને મને તારે કશું લઈ જતો. આ તો દેખી શકાય એ વસ્તુ છે ને. અને આખું જીવન જીવવાના જો બધા સંજોગ કુદરત આપતું હોય, ગમતા ના ગમતા બધા, તો મને કેમ ઉપાધિ? મારે તો સંજોગોને પાસ થતા જોવાના છે. આજ જેમ દિવસ થાય છે તો પાસ નથી થતી, રાત થાય તો ઠંડી ગરમી વરસાદ પાસ નથી થતું. એમ આપણા લાઈફમાં જેમ આ બધા સંજોગો છે એમાં આ સંજોગો નથી ને પાસ થતા જોવામાં વાંધો શું છે? એ વરસાદ, શિયાળો, ઉનાળો, ચોમાસું આપણે લાવીએ છીએ. આ હવા, બપોર, હાજ આપણે કરીએ છીએ. એ આપણને કહેતા બી નથી કે મને પાકો. તો પછી આપણે એમ જીવનમાં પણ જે આવે છે, તડકા છાયા, ખ્યાલ આવે, બાળપણ, યુવાની ને બુઢાપા, સુખ દુઃખના સંજોગો, આ બધું એક સિક્કાની બે બાજુ છે. કોણે નતા આવ્યા? મુશ્કેલીઓ કોણે નથી આવી? બધાને આવી. એક નવી વસ્તુ છે. તમને તમારા આત્મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને બીજું કુદરત. કુદરતના કાનૂનથી બહાર આ દુનિયામાં કશું થવાનું નથી અને કોઈ કરી શકવાનું પણ નથી. દેવી દેવતાઓ પણ કુદરતના કાનૂનને ઉપર વળી જઈ શકે નહીં. આટલું ન્યાય વાળું જગત છે. ડર સાંજો કોની પાસે સ્વતંત્રતા છે? બોલો, છે? ડરવાનું છે. ને આપણા હિસાબ વગર, કર્મના પ્રોગ્રામ વગર આપણું નામ દેનાર કોઈ નથી. ને હિસાબ હશે તો છોડાવનાર નથી. સમજાય છે?
તો આપ જે કહો છો, અગર જો હું એ પ્રમાણે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનમાં રહું તો તીર્થંકર ભગવાન જેવું જ મારી દશા કહેવાય દેખતી. તીર્થંકર ને કહેવાય. એટલે કેવળ જ્ઞાન એક તરફ એક રીતે એની શરૂઆત કહેવાય ને, કેવળ જ્ઞાન કેવળી થવાય, કેવડી કરી કેવળ જ્ઞાન તરફ આગળ વધવું. કુમારી રીતની આવતી જ જાય છે. કુમારી તો જગત કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના હોય ત્યારે તીર્થંકર હોય. શું કરે? કોઈ પણ ભોગે લોકોનું કલ્યાણ કરવું છે, પોતાની પણ પરવા ના કરે, પોતાની એટલે દેહની પરવા. જ્ઞાન દર્શનની તો પરવા હોય પણ દેહની પરવા ના હોય કે આના ઉપરથી મોહ ઉતરી ગયો, ઘર બાર પરિવાર છોડીને પણ દીક્ષા લઈને અને લાખો લોકોના કલ્યાણનું નિમિત્ત બનવું, એવો કેવો નિર્મોહી થયો હોય તો જ થાય ને, નહીંતર થાય આ બધું છૂટે? ખ્યાલ આવે? લોક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ જીવન ન્યોછાવર કરનાર, દુનિયા માટે, સમજાય છે? પોતાના સ્વાર્થ માટે અને પોતે જંગલોમાં ફરતા કેવા બધા મહેલોમાં ના ફરે. તો સાહેબ કેવડી તરીકે થઈને મને તરત જ મોક્ષ જરા જલ્દી મળી શકે એક જ અવતાર. કેવડી તરીકે બધા મોક્ષ જાય છે સાહેબ. તીર્થંકર તરીકે તો લિમિટેડ 24 વ્યક્તિઓ, પણ કેવડી તો અનેક, કેવડી તરીકે અનેક લોકો મોક્ષ જાય, અનેક ગણાય. હું એટલું તમે જીવન સમજવા પ્રયત્ન, વોટ ઇઝ ધ લાઈફ અને વોટ ઇઝ ધ એચિવમેન્ટ ઇન માય લાઈફ. હું શું મેળવવા પ્રયત્ન કરું છું, હું પ્રયત્ન કરું છું શું મેળવવા. કંઈક તો હેતુ હોવો જોઈએ ને, પણ આપણને ખબર નથી. મિકેનિકલ જીવીએ છે, કેવું મિકેનિકલ, હેતુ વગરનું છે. કોઈ આપણને પૂછે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યોર લાઈફ, તો કે આઈ ડોન્ટ નો. સાહેબ હેતુ કરતા સ્પષ્ટ શબ્દમાં કે તો ભાન વગરનું જીવન. એટલે જ ને, એટલે બેભાન જ કહેવાય ને કે શેના માટે જીવું છું એ જ ખબર નથી, એટલે તો બેભાન કીધું. આપણે ધંધો કરતા તેમ લાગે પ્રોફિટ માટે કરું છું, ભણીએ તેમ માને કે ડિગ્રી માટે કરું છું, નોકરી કરું તેમ કે પગાર માટે કરું છું, પણ તું જીવે છે શેના માટે તો એ ખબર નથી. ધંધો કરવો હોય કે નાનું કોઈ બી ઘરે પ્રસંગ હોય કે હોય તો ઘણું ઓડિટ કરીએ, ઘણું પ્લસ માઇનસ બધું વિચારીએ, પણ જીવન માટે વિચારતા નથી. એ વ્યવહારનું બધું, એ બધું શેનું વ્યવહાર નિશ્ચયનું પ્રશ્ન, વ્યવહારનું બધું વિચારીએ છીએ. લાઈફનું વિચારો નથી. લૌકિક ફાયદો નુકસાન તો ઠીક છે, ક્ષણિક વસ્તુ છે. એ ફાયદો અને નુકસાન એથી કાયમના છે. આજે મને ફાયદો થઈ ગયો કાયમના છે, તો પછી ખ્યાલ આવે? એ પુણ્ય બધી ભૌતિક પુણ્ય ડેવલપમેન્ટની નિશાની નથી, આધ્યાત્મિક પુણ્ય જોઈએ, જે જગતની અંદર બધી અવસ્થાઓમાં સાર કાઢતા આવે એ જ્ઞાન દર્શનની વેલ્યુ છે. આ ભૌતિક પુણ્ય તો આજે છે ને કાલે નથી. ખ્યાલ આવે? કંઈક લોકો પાગલ થઈ ગયા છે. કેમ થઈ ગયા છે? ગરીબ થવાથી ના, બહુ પૈસાદાર થયા, બહુ પૈસા ભેગા કર્યા અને બહુ પૈસા લોકોને ઉછીને આપ્યા અને પછી નતા આપતા એમાં એ પાગલ થઈ ગયા, હતા એ વાપરી ના આપ્યા. બોલતા એવા ઘણા દાખલા આવે છે. અબજોપતિ છે પણ કે પાગલ થઈ ગયો. કેમ કે એમાંથી 5-10% લોકો લઈ ગયા, નથી આપતા, તે એના ટેન્શનમાં પાગલ થઈ ગયા. લવારી કરતો હોય ગામમાં ગમે તે ફર્યા કરતો, કોઈ લાગે આ શેઠ આવું કેમ કરે છે, પણ અતિ પ્રેશર સહન ના થાય. હવે શું કરવાનું? અને પછી મોટી ઉંમર રિટાયર થઈ ગયા. શું થઈ ગયા? હવે કોઈ પ્રવૃત્તિ નહીં. પેલા 25 જણા લઈ ગયા એનું શું? એ તો યાદ આવ્યું, ધંધો બંધ કર્યો, પણ આનું શું? એટલે હવે નવરા થઈ ગયા, ધંધો તો બંધ થઈ ગયો. એટલે આ વિચાર આવે, આની પાસે માગવું, આની પાસે માગવું, આની પાસે માગવું, પછી ના આપે એટલે પાછું એ થાય. વધારે ગુસ્સે થઈ જાય તો પેલો ગુસ્સો થાય કે થાય કરલો જ આપો, પછી અસર થાય કે નહીં બધી? આ બધી આની બાજુ વિચાર તો કરો. ભલે આપણે સ્થિર છીએ, આપણે સ્થિર હોઈએ અને સાધનાને નિહાળતા હોઈએ તો એ ટાઈમે એઝ ઇટ ઇઝ જેમ છે એમ બધું નિહાળાય છે.
તો એ ટાઈમે મોક્ષને લાયક અને સહાયક સંજોગો જોઈએ એ વસ્તુ ક્યાં આવે જરૂર નથી. અને એ નિહાળાય છે ત્યારે કુદરતી તો રચના બધું અંદર આવી ગયું. ભાવના કરવી હોય તો જ કરવાની કે મોક્ષ માર્ગ માટે લાયક હશે. જરૂરી નથી. જરૂર તો જ્ઞાન દર્શનનો, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ એ જ મહત્વનો છે. આ તો કોઈ કે ભાવના કરવી હોય તો કેવી કરવી? તો કે આવી મોક્ષ માર્ગ માટે લાયક સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ. આટલી જ ભાવના કરવા જેવી છે. બીજી બધી કરવા જેવી નથી. તો આ જ્યારે વસ્તુ જુદાપણું હોય ને નિહાળાય ત્યારે કુદરતી રચના ઇન્ક્લુડ આવી ગયું બધું. નિહાળતી એટલે જ કુદરતી રચના. કુદરતી રચના ના હોય તો માલિકી ભાવ ઉત્પન્ન થાય, કર્તા ભાવ ઉત્પન્ન થાય, ભોગતા ભાવ ઉત્પન્ન થાય. અને કર્તા ભોગતા અને માલિકી ભાવ ઉત્પન્ન થાય means તમે પડી ગયા. ક્રિયા કરો છો એ કરતા નથી. ક્રિયામાં કરતા પણ એ કરતા ભાવ છે. ખ્યાલ આવે? વસ્તુ હોવી એ માલિકી નથી. શું કીધું? પણ વસ્તુ હોવાથી જે તમને અસર થાય છે ખ્યાલ આવે? એ માલિકી પણ છે. કોઈ આપણને સુખ દુઃખ આપે છે એ ભોગતા પણ નથી, પણ સુખ દુઃખ હું ભોગવું છું એ ભોગતા પણ છે. ખ્યાલ આવે? સુખ દુઃખ તો બધાને આવે, પણ હું ભોગવું છું એ ભોગતા પણ છે. મારું છે એવું માનું છું એ માલિકી પણ છે. હું કરું છું એ માનું છું એ કરતા પણ છે. શરીર કરે છે, શરીર વસ્તુને હાચવે છે ને શરીર ભોગવે છે, એનો વાંધો એ કર્મ પણ છે. પણ એમાં હું શું કામ જોડાવું છું? હું એટલે લાયક ઈગો, એ શું કામ જોડાય છે? એની પાસે જ્ઞાન દર્શન છે, આની પાસે નથી. મેં પહેલા જ દિવસે કીધું શરીરને જ્ઞાન હોઈ શકે નહીં. તીર્થંકરનું હોય તો શરીરને જ્ઞાન ના હોય. શરીર સ્પીકર હોઈ શકે. શું હોઈ શકે? ખ્યાલ આવ્યો? એને જ્ઞાન એ સ્પીકર છે. અંદર રહેલું જ્ઞાન શું કરે છે? વ્યક્ત કરે છે. શરીરને જ્ઞાન નથી. એને જ્ઞાન હોય તો કોઈ બાળક. જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, દશાનો વિષય છે, ભાષાનો વિષય નથી. ભાષા તો ઉદય કર્મ છે. કેવળ જ્ઞાનીને જ્ઞાન ના હોય? કેવળ જ્ઞાનીને જ્ઞાન ના હોય? કેવળ જ્ઞાની હોય એને પૂછો. જ્ઞાન હોય જ ને તો જ હોય, જ્ઞાની કહેવાય. પણ તો એ બોલે નહીં, ના, બોલતા નથી. એ કોઈને ઉપદેશ ના આપે. ઉદય નથી લાય. જ્ઞાન છે પણ ઉદય હવે સમજાય છે? ખ્યાલ આવ્યો? એટલે કે જ્ઞાન હોય એટલે બોલતા હોય જેવું જરૂરી એ ઉદય હોય તો ખ્યાલ આવ્યો? કિંમત દશાને જ્ઞાન કહેવાય. બોલે એને નહીં, બોલે એને એનો હિસાબ લઈને આવ્યા છે કોઈના નિમિત્ત તરીકે, એટલે બોલે છે. વાણી નિમિત્તાધીન છે એ અહીંયા. બસ બસ બસ. એટલે કે એ મૂળ જ્ઞાન નથી પાછું. શું નથી? મૂળ જ્ઞાન નથી. ભગવાન મહાવીર જે દેશના આપે છે એ મૂળ જ્ઞાન નથી. એ મૂળ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. શું બતાવે છે? મૂળ જ્ઞાન આપી જ ના શકાય, એ અનુભવી જ શકાય. શું કીધું? આપી શકાય તો પછી બધા ગણગણો ના આપી દે પહેલેથી, એમની વાઈફને ના આપી દે. જો આપવાનું હતું એવું આપી દીધેલું હતું, માર્ગ આપી શકે અને એ માર્ગને તમે ફોલો કરો તો તમને અનુભવ થાય. અને એમના માર્ગમાં પાવર કેમ હોય છે? કારણ કે અનુભવી પુરુષ. અનુભવી પુરુષે બધાનો માર્ગ ખોટો ના. તમે ના સમજી શકો અથવા તમે ના ઉપયોગ કરો એ તમારી પાસે છે, પણ એ ખોટો કે કારણ નહીં ને. જેને અનુભવ થયો છે ને ખોટું બોલવાનું કારણ શું? સમજાય છે? એટલે ખોટું બોલી જ ના શકે. ખ્યાલ આવે? એટલે અનુભવી પુરુષનો રોલ જ આ છે કે બીજાને ગાઈડ કરવા, માર્ગદર્શન આપવા. સમજાય છે? અને વિતરાગ પુરુષો હોય, તીર્થંકર ભગવાન જેવા, એ ખટપટિયા ના હોય. કેવા ના હોય? ખટપટિયા. પણ જેને જે સંપૂર્ણ વિતરાગ થયા નથી એ બધા ખટપટી ગયા. એને પડી હોય કે ભાઈ તમે આવજો, તમે આવજો, તમે આવજો, એ ખટપટ કરે. પેલા ના કરે. સમજે? કારણ કે એનો રોલ અત્યારે એવો લઈને આવ્યા છે.
કટપટીયો રોગ કેવો સંપૂર્ણ વિતરાગ થઈ જાય તો પછી આવું ના કરે. દાદા કહેતા તને ખટપટિયા વિતરાગ છે ખ્યાલ આવે? અમે એમ કઈ ભાઈ અહીંયા પડેલો એટલે ના સમજાય તો એવું કહીએ તીર્થંકર ભગવાન ના કહ્યું એમને ખટપટ ના હોય તમે આવો ના આવો કોઈ એને લેવા દેવા જેને દેહાદ્યાસ જ ખલાસ થઈ ગયો હોય એ કેમ ખટપટ કરે? આવું છે. બીજું શું પૂછવું છે? સામેના સંજોગો વિપરીત હોય એ ટાઈમે આપણી વાણી મૌન હોય પણ અંદરની વાણી બોલતી હોય એ આપણે સાંભળીએ છીએ તો એ ડિસ્ચાર્જમાં સાંભળીએ તો ડિસ્ચાર્જ કહેવાય, ભળી જઈએ તો ડિસ્ચાર્જ ના કહેવાય. કારણ કે સાંભળીએ તો જ ભળી ના જઈએ ને. હા એટલે સાંભળીએ તો વાંધો નહીં. અને અંદર અંદર સૂક્ષ્મ રહેતું હોય કે આ અંદર જે વાણી બોલાય છે એ પણ રોંગ છે આવું ના હોય કારણ કે આપણને ખબર છે હિસાબ છે પણ બોલાઈ જાય છે મૌન અવસ્થામાં. થાય એ પ્રકૃતિનો સ્વભાવ છે. શું છે? પ્રકૃતિનો રિએક્ટ કરવું એ પ્રકૃતિનો સ્વભાવ છે અને ભળી જવું એ તમારા ઉપયોગનો સ્વભાવ છે. તમારો ઉપયોગ કાચો પડ્યો તમે એમાં અને તમારો ઉપયોગ સ્ટ્રોંગ હોય તો ભળો નહીં તો ઓબ્ઝર્વ કરો. ઓબ્ઝર્વ કરવું એટલે છૂટા લેવું, ભળી જવું એટલે કાચા પડી જવું. સંજોગોની અસર થાય તો તમારું જ્ઞાન દર્શન નબળું છે અને સંજોગો આવીને ચાલ્યા જાય અને તો તમારું જ્ઞાન દર્શન સ્થિર છે. વિતરાગોને જ્ઞાન દર્શન સ્થિર હોય, સંજોગો સ્થિર ના આવે તો આ જાય આપણી જેમ જ લાઈફ પડી. લાઈફમાં ફેરફાર ના હોય પણ જ્ઞાન દર્શન સ્થિર હોય એને કઈ અસર થાય નહીં. હવે એવી કુમારી તો છે જ કે હું આ જ છું અને આ બધા સંજોગો બધા આવે ને જાય છે એમાં કશું જ નથી. બસ 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 એ તો એટલે આપણે એ જ જોવાનું કે આ જ્ઞાન દર્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે અત્યાર સુધી પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોની જ વેલ્યુ કરી. જ્ઞાન દર્શનની ના વેલ્યુ જ્ઞાન દર્શનની છે. તમારું જે સ્ટેટસ છે આત્માનું એ સ્ટેટસ જ્ઞાન દર્શનના કારણે છે, પ્રકૃતિના કારણે નથી. પ્રકૃતિના કારણે તો આ હિસાબો વાળું સ્ટેટસ છે કે જે અંત થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? સમજાય છે? એ અંતની પ્રક્રિયામાં છે. જેટલા ધારો કે આજે કે દઈ તારીખ આ તારીખ આજે 28મી ઓક્ટોબર ને 28મી ઓક્ટોબર 27મી ઓક્ટોબર 2022 એ પહેલાના બધા સમય માટે આપણે મળી ગયા. યસ કે નહીં? હવે પાછા આવવાના નથી. સમજાય છે? તો પછી આપણને રોજે ફ્રેશ થઈને જીવવામાં વાંધો શું છે? મરી ગયેલા ભાગનો લોડ કેમ આવે? કુદરતે ભૂલી ગઈ છે ખ્યાલ આવે? પણ આપણી અજ્ઞાનતા એને ભૂલવા દેતી. અજ્ઞાનતા એટલે વેલ્યુ. અજ્ઞાનતા એટલે વેલ્યુ. ક્યાં રાગની વેલ્યુ, ક્યાં દ્વેષની વેલ્યુ એ ભૂલવા દેતું નથી. કુદરત શું કહે છે? જે પસાર થઈ જાય એને ભૂલી જાય. આપણે કેમ બોલવું? કુદરત કહે છે શરીર મારું, સંજોગો હું વાપરું છું, હું ભૂલી ગયો છું, તને શું વાંધો છે? બોલતા નથી. યસ કે નો? પણ રાગદ્વેષને કારણે માણસ ભૂલતો નથી. કુદરત ભૂલે પણ માણસ પછી નવું મીટે છે. પછી આવું છે. એટલે આપણે આ અધ્યાત્મ વિજ્ઞાનની અંદર કીધું કે અધ્યાત્મ વિજ્ઞાનની અંદર પ્રકૃતિ રિલેટેડ સામાયિક પ્રતિક્રમણની કોઈ વેલ્યુ નથી. જ્ઞાન દર્શનને અનુરૂપ સામાયિક પ્રતિક્રમણ કરો કે આ કુદરતી રચના સમજવું છે, કુદરતી કાનૂન સમજવું છે, 6 તત્વો સમજવું છે, એનું સામાયિક કરો. અને કુદરતી રચનાઓ ન જોઈ શકતો હોય એનું પ્રતિક્રમણ કરો. શુદ્ધાત્મામાં ન રહેતા હોય એનું પ્રતિક્રમણ કરો. આમાં ઊંડા ના ઉતરો. પ્રકૃતિમાં ઊંડા આનું સામાયિક કરવાની જરૂર નથી. આનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. કુદરતે ભૂલી જ ગઈ છે. સમજાય છે કે નહીં? તમે માનો છો મેં કર્યું. તમારી પાસે સત્તા જ ક્યાં છે કશું કરવાની? તો અજ્ઞાનતાને કારણે એવું લાગે છે. શું કીધું? હા.
આખી રામે અને અર્જુને મહાભારત રામાયણ કરી તો પછી પ્રતિક્રમણ કર્યા છે બધાને એટલે મોક્ષે ગયા તો પછી છૂટા રહે એમ આપણે છૂટા રહેવું ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આમાં પછી ક્યાં છૂટા રહેવા માટે જ્ઞાન દર્શનની જરૂર છે પ્રકૃતિના પ્રતિક્રમણ સામયિકની જરૂર નથી એ ધાર્મિક સત્ય છે કયું સત્ય છે સનાતન સત્ય જેને પાપનો ડર છે એના માટે સામયિક પ્રતિક્રમણ છે અને જેને પાપ અને પુણ્યનો ડર નથી એને અજ્ઞાન નાશ કરવું એ જ ઇમ્પોર્ટન્ટ છે અને પાપ અને પુણ્યને કારણે નરગતિ મળે તોય સ્વીકારવા તૈયાર છે પણ અજ્ઞાન નાશ કરી નાખે એટલે સમર્થ પુરુષો પોતાના જીવનની અંદર અજ્ઞાન નાશ કરવામાં ભય પડેલા હોય અને અજ્ઞાન નાશ કરતા કરતા કર્મ બંધાઈ જાય તો પણ એના ઉપર ધ્યાન ના આપે અને અજ્ઞાન નાશ કરીને ઝીરો કરી નાખે પછી નેક્સ્ટ બર્થ અજ્ઞાન તો છે એટલે પ્રતિષ્ઠિત આત્મા એ નથી પુરુષાર્થ કરનાર પણ કર્મનો ભોગવટો તો આવશે પણ એ ભોગવટો લાગતો નથી કારણ કે અજ્ઞાન આજે રામકૃષ્ણ મહાવીર પોતાને છેલ્લા અવતારોમાં આટલો બધો ભોગવટો કેમ આવ્યો ભોગવટો કેમ આવ્યો મહાવીરને ઉપસાદ પરીક્ષા કેમ આવ્યો એમના કર્મનું ફળ ને તો આગલા ભાવમાં એમને ખબર નથી કે પ્રતિક્રમણ કરનાર છે બોલતા નથી તમને ને મને જ્ઞાન છે એમને નહીં હોય વિચાર પણ એને એની વેલ્યુ ના કરે પ્રકૃતિને શું જોવાનું અજ્ઞાન ઝીરો કરનાર હવે છેલ્લા અવતારો ભરે ઉપસદ પરીક્ષા આવે પણ લાગ્યા નહીં કેમ અજ્ઞાન જ નથી અજ્ઞાન શરીર અને આત્મા વચ્ચેનું વેલ્ડિંગ શું છે અજ્ઞાન નથી તો ભરે પ્રકૃતિ ગમે તે કરે આત્મા મારે પ્રકૃતિ મારે તો હજુ શું છે કોઈનો ગુનો નથી વચ્ચે અજ્ઞાનનું વેલ્ડિંગ છે તો જ ઉપાધિ છે અને એ જ અજ્ઞાનનું વેલ્ડિંગ કાઢી નાખો લાઈન ભેગો કર પછી કર્મ બંધાય આ સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે અને ભોગવટો પણ એ જ કરે છે કોણ ભોગવટો એ જ કરે છે વચ્ચેનો વેલ્ડિંગ હા એ ચાર્જ કરેલો નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ કરે છે ચાર્જ કરે ત્યારે નથી કરતો પણ જ્યારે ડિસ્ચાર્જ આવે ત્યારે એ ભોગવે છે કારણ કે ચાર્જ એને જ કરેલું સ્વામી ચાર્જ તો કરેલું હોય પણ દેવલોક મળે એવું કઈક સારું કામ કર્યું હોય કે દેવલોકમાં જશું તો એ ખુશી થાય અને નરક ગતિનો તો ભય લાગે કે આ મરીને હું નરક ગતિમાં જઈશ તો પછી કર્યું પોતે જ હોય પ્રકૃતિથી પછી અજ્ઞાનતા આપણે શું પૂછવું છે શું એમ પૂછવું હા પૂછવું છે શું એમ અજ્ઞાનતામાં એવા કામ કર્યા હોય નરગતિના દેવગતિના કર્મ કર્યા હોય ને ત્યાં જવું પડે એને પણ હવે પૂછવું છે શું પણ એનો ડર કેમ ડર નથી જતો એમ કે આ પછીની ગતિ શું થશે એ તો ખબર જ નથી ને ડર તો માનસિકતા છે ને શું છે માનસિકતા નરકનો ડર લાગે દેવલોકમાં જવાનું છે જ્યાં સુધી માલિકીપણું છે ભિખારીપણું છે ત્યાં સુધી ભય હોય છે માલિક નથી તો ભય છે ભિખારી નથી તો ભય છે સમજાય છે તમે પેલા કીધું ને હમણાં એ આવશે તોય વાંધો નથી હા ઉપસર્ગમાં ભગવાનને આવે તોય એને વાંધો નથી તે હકીકત છે હા કારણ કે સંજોગો પાછા શક્તિ લઈને આવે ને ભોગવવાની તમને 10 લાખ વર્ષનું નરગતિ હોય તો પછી 10 લાખ વર્ષ સુધી જીવતા રાખવાનું કામ કોણ બોલતા નથી કુદરત પહેલી વખતમાં તો મરી જાવ તો 10 લાખ પૂરા કેમ ના કરવા એટલે મરવા દે એટલે કુદરતનું કામ છે બોડી એવું આપે સંજોગ એવા આપે નરગતિમાં તો તમારે 1000 પૂરા કરી નાખો શરીરના તોય પાછા એટલે પારાનું શરીર હોય મર્ક્યુરી કેવું હોય પારાનું અને દેવલોકમાં વેક્સનું બોડી હોય મીણ જેવું ટ્રાન્સપરન્ટ અજ્ઞાન જાય પછી જ કુમારી આવે પોતાને કે અજ્ઞાન જાય તો જ કુમારી આવે જે હોય તે
આ રિલેટિવ વસ્તુની ખુમારી ડાબી ટકે ને અને આ જે ભય લાગે છે એ બધું પોતાની માનસિક વિકલ્પો છે, નબળાઈ નબળાઈ ને. પોતાનું નથી તોય કે છે જતું રહેશે. હા, ત્યારે 60-70 વર્ષ 75 વર્ષ થાય હજુ વિચારે કે સંપત્તિ વધવી જોઈએ, સંપત્તિ વધવી જોઈએ, ઘણા કરે અને ઉપર કુદરત આયુષ્ય ગણે કેવા શ્વાસ કેટલા બાકી રહે છે અને અહીંયા પૈસા ગણતો ના સમજાય એટલે આવું વ્યવહાર પણ આ તેમના કીધું કે દાદાજી એમ કહેતા કે ખટપટિયા વિતરાગી. તો અત્યારે તો એવું લાગે કે સાયન્ટિસ્ટો જે આપણે તમારી નીચે જે તૈયાર થાય છે સાયન્ટિસ્ટો, એ ખટપટિયા જ કહેવાય ને આમ જોતા. બધા ખટપટિયા છે. કોણ મહેનત કરે વગર એ કોણ મહેનત કરે? પોતાનો સમય શક્તિ ખર્ચીને તમને સમજાવે છે, કોઈ પણ અપેક્ષા કહું તો થોડું માન જોઈએ, શું જોઈએ? બીજું કશું નહીં, સમજાય છે? પણ તે સમજાવે છે 2 કલાક એટેન્શનમાં રહેવું, ઇન્ટરનેટ મેસેજ મોકલાવો, પાસવર્ડ મોકલાવો, સેટ કરવું, વારા પરથી એક જણને પ્રશ્ન પૂછવાનું, કહેવું, સમજાવવું, એ પણ સમય શક્તિનો ભોગ જ છે. એટલે એવું કહેવાય ને તો પછી કે ત્યાં આગળના સમય કરતા અત્યારનો સમય તો એવું લાગે કે સાયન્ટિસ્ટો એટલા તૈયાર થાય તો પછી અમુકનું વધારે સારો યુગ આવતો હોય એવું લાગે. ના, એવું નહીં, સારો ખરાબ યોગ તો પડતો જ રહેશે અને પડતો કાલ જ રહેશે. એમાંથી કેટલાક ક્વોલિટી વાળા પુણ્યવાળા છે એને આ ભેગું થઈ જશે. પુણ્ય ખરું પણ કેવું? ક્વોલિટી વાળું. ક્વોન્ટિટી વાળું, ક્વોન્ટિટી વાળું એ ભૌતિકમાં જાય, ક્વોલિટી વાળું કેરેક્ટરમાં જાય. એ કેરેક્ટર 2 પ્રકારના, પ્રકૃતિનું કેરેક્ટર અને જ્ઞાન દર્શનનું કેરેક્ટર, ચારિત્ર ખ્યાલ એમાં જાય. એટલે ક્વોલિટી વાળું હોય કેરેક્ટરમાં જાય ખ્યાલ, અને ક્વોન્ટિટી વાળું હોય ભૌતિકમાં જાય. દેખાવ કરવા સત્તા વધે, સંપત્તિ વધે, સાધનો વધે, સંબંધો વધે, બધું વધે. એ બહાર દેખાય, પેલું દેખાય નહીં, અનુભવાય. શું છે? દેખાય. એટલે તો એવું થયું ને કે એમ કે પેલા જયારે આપણે દાદાશ્રી હતા ત્યારે હતા ઘણા સાયન્ટિસ્ટો હશે અથવા તો છે, તો એના કરતા અત્યારે મને કેવું લાગે કે અત્યારે વધારે હાથ છે એમ આ બધાની સમજવાની શક્તિ ને ફિલ્ડ તરીકે સારું લાગે, પણ ઓવરઓલ તો સારું ના લાગે. આપણે આપણું નાનું વર્તુળ જોઈએ એવું નહીં, આખી દુનિયા જોવાની હોય. સમજાય છે? દુનિયામાં બધું ખરાબ થતું જાય છે. કેવું છે? ખરાબ થતું જાય છે. બધાની દાનતો કો, પ્રકૃતિ કો, ચારિત્ર કો, ભાવના, વિચારધારા કો, બધી લો લેવલની થઈ ગઈ. કેવી થઈ ગઈ? લો લેવલનો મતલબ થાય સેલ્ફિશ. આખા દિવસમાં એક વિચાર બીજાને હેલ્પ કરવાનો ના કરે. એને માણસ કેવું કહેવાય? પશુ ના કરીએ ને આપણે ના કરીએ, ફેર શું ખ્યાલ આવે? નાનામાં આપણે પહેલામાં સંસ્કાર હતા. રોજ જે બહેનો રસોઈ બનાવે તો એક કૂતરા માટે, એક ગાય માટે, એક ભિખારી માટે, આવી ભાવના એવરી ડે પ્રત્યેક રસોઈ બનાવતી હોય. અચ્છા, કોઈ મીઠાઈ બનાવવાની દિવાળી દિવસ હોય તો એ કહે છે કે એ સાફ કરવા વાળી માટે, આના માટે, કામવાળી માટે, ગરીબ માટે કાઢી રાખે. ચાલો, આ વિચારધારા હેલ્પિંગ, સમજાય છે? એ વિચારધારા છે. માણસ એમ થાય કે આજે મારો દિવસ સારો ક્યારે જાય કે કોઈ જીવતી વ્યક્તિને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડું તો મારો આજનો દિવસ સફળ થાય. આટલો નાનો તો અભિગમ તો સમજાય? એ જીવતા માણસને જરૂરિયાત વાળાને શોખ માટે નહીં, હાથ દોરા માટે નહીં. જો એક જણનું જીવન પણ તમે બદલી શકો, આખી લાઈફ નહીં, થોડા સમય માટે, તો એ ઘણું છે. તમારો આજનો દિવસ તો સફળ થયો, પણ તમે કોઈને હેલ્પ કરી શક્યા? કારણ કે એક રાજા હતા, ઇતિહાસ છે, એક રાજા હતા, અઢળક ધન હતું એની પાસે અને લોકોને દાન આપતા હતા. અમુક દિવસે કે પૂનમ દિવસે જે લોકો આવશે હું દાન આપીશ, એટલે બધાને દાન આપતા હતા. એમાં એક સંન્યાસી પણ દાન લેવા ગયા
એ રાજા દાન આમ આપે ને એની જગ્યાએ આમ આપતા હતા ખ્યાલ આવે? અને નીચું જોઈને દાન આપતા હતા. આમ ઊંચું જોઈને નહીં, નીચું જોઈને દાન આપતા હતા. એટલે પેલા સંન્યાસીએ આ ઓબ્ઝર્વેશન કર્યું કે એક તો દાન આમ આપે છે અને પાછું નીચે જોઈને આપે છે. કોને દાન આપવું છે એવું જોતા નથી. એટલે સંન્યાસીને થોડું કુતૂહલ થયું. એટલે એને પૂછ્યું કે માફ કરજો રાજન, મને એક પ્રશ્ન ઉભો થયો, આપ કહો તો હું પૂછું કે છે. રાજાએ કીધું કે પૂછો. કે છે કે તમે દાન આપનારનો હાથ ઉપર હોય એની જગ્યાએ તમે તો આમ દાન આપો છો અને તમારી નજર નીચે રાખો છો, એનું રહસ્ય શું છે એ સમજાવો. ત્યારે રાજાએ કીધું કે કુદરતની સંપત્તિ છે. શું છે? કુદરતની સંપત્તિ છે અને કુદરતે મને આપ્યું છે બીજાને આપવા માટે, એટલે એનું જ હું આપું છું. છે કુદરતનું ખ્યાલ આવે? હું તો વચ્ચે નિમિત્ત બનું છું. શું બનું છું? ખ્યાલ આવે છે? એટલે હું એને જોઈને એને શર્મિંદો બનવા દેતો નથી, કારણ કે આ મારું નથી, કુદરતનું છે. એ કુદરતનો હું એને આપું છું, મારું. એટલે મારે કઈ ગર્વ કરવા જેવો કે મેં આપ્યું માટે કે છે મારી નજર પણ નીચી છે અને રાતે આમ આપું છું. હું નથી આપતો, હું તો આ કુદરતે આપેલું એનું શું કરું છું? વહીવટ કરું. હું દાતા તરીકે મારી જાતને ખપાવતો નથી, હું મીડિયેટર છું. શું છું? હા, ખ્યાલ આવ્યો? જેમ કોઈ જગ્યાએ કોઈ સૃષ્ટિ હોય ને એને ચેરિટેબલ ટ્રસ્ટ ખોલ્યું હોય ને ચેરિટેબલ ટ્રસ્ટની અંદર એક બે માણસો રાખ્યા હોય અને પછી શેઠ બધાની અરજીઓ પાસ કરતા હોય ને જેની અરજી પાસ થઈ ગઈ એ પેલા મુનિમ પાસે પૈસા લેવા જાય, એટલે મુનિમ પૈસા આપે તો મુનિમ પોતાના ખિસ્સામાંથી આપે છે? એ તો નોકરી કરે છે. આપે છે મુનિમ, પણ એના આપે છે. એ દાતા નથી, શેઠના પૈસા આપે છે. એમ એ કહે છે કે હું તો કુદરતના પૈસા આપું છું, હું તો મુનિમ જેવું કામ કરું છું, હું માલિક. એટલે મારે ગર્વ કરવાની ક્યાં જરૂર છે? હું તો કુદરતનો નોકર છું કે છે. દ્રષ્ટિ જુઓ, કિંમત પૈસાની નથી પણ શેની છે? સમજાય? મહાન પુરુષોની દ્રષ્ટિ આપી. કેટલો બધો પ્રકૃતિને અહમ છે, કશું નથી. તો ખ્યાલ આવે? કશું નથી એની પાસે, કોઈ પાવર નથી. આર્થિક, સામાજિક, માનસિક કોઈ પાવર નથી. અને જે પાવર છે બધું કુદરતે આપેલો પાવર છે. ગળીના છઠ્ઠા ભાગમાં આ મશીન બંધ થઈ જાય, બોલતા નથી. યસ કે શું તમારી પાસે પાવર છે? બોલો. અને જે કઈ આપ્યું છે બધું કોણે આપ્યું છે? રહેવાનું છે. શેનો અહમ છે? શરીર બી એનું છે. અહમ શેનો છે? તો કે છે કે અજ્ઞાનનો અહમ છે. શેનો છે? સાચી વસ્તુને સમજણ પડતી નથી એનો અહમ છે. વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એન્ડ ધી વેલ્યુ ઓફ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથની વેલ્યુ જાણતો નથી અને રિલેટિવ ટ્રુથની વેલ્યુ કરે છે, બસ એના આધારે આ દુઃખી થાય છે. હવે પહેલા ક્વેશ્ચન કર્યો તો એમાં એવું હતું કે નિહાળવાના ભાગમાં જાય, પણ એ હવે નિહાળવાના ભાગમાં નથી જતો, પણ ઓટો મોડમાં આવી ગયું કે નિહાળે છે, હું નિહાળવા જતી નથી. તો એ ટાઈમે આત્મ અનુભૂતિના સ્થાન પર એ દ્રષ્ટિ ત્યાં અંદર જાય તો એમાં એ થાય કે હું આ રીતે એની અનુભૂતિ કરું છું કે જાણું છું, જોયું, બસ જોયું, જાણ્યું. તો એ આત્મ અનુભૂતિના માર્ગ પર થયું કહેવાય. એટલે જોયું જાણું મતલબ થયું કે પસાર થઈ. હા, અને પસાર થતી પછી આપણું જ્ઞાન પણ એ આત્માના પ્રકાશમાં જ જાણી જોયું કહેવાય, એ રીતની અનુભૂતિ. ત્યારે આત્માનો પ્રકાશ તો કોમન હોય. હા, આત્માના પ્રકાશ વગર તો આપણું જ્ઞાન દર્શનનો ઉપયોગ પણ ના હોય. પ્રકાશ તો એનો કોમન છે, પણ અત્યારે જ્ઞાન દર્શનના ઉપયોગથી આ વસ્તુ પસાર થઈ ગઈ. આત્માનો પ્રકાશ તો કોમન કહેવાય. અત્યારે પ્રકાશ ના કહેવાય, છેલ્લા અવતારમાં બોલાય આત્માનો પ્રકાશ.
અત્યારે તો આત્માનો પ્રકાશ કોમન કામ કરે છે. અત્યારે આપણા માટે પુરુષાર્થ મહત્વનો છે. શું મહત્વનું છે? પુરુષાર્થ. જ્યારે પુરુષાર્થ ના હોય ત્યારે બધું પ્રકાશમાં જ થાય છે, કારણ કે વચ્ચેનું કોઈ છે નહીં. અત્યારે જે કે પુરુષાર્થ શબ્દ લાગે છે વચ્ચેના લાગે છે આત્માને. નહીં. એટલે આત્માનો પ્રકાશ છે, પણ અત્યારે પુરુષાર્થ કરનારની વેલ્યુ છે. એ ભૂલ કરે તો એના ફળ આવે છે. આત્મા ભૂલ કરતો એ તો પ્રકાશ આપે જ છે. એનો સ્વભાવ સ્વ પર પ્રકાશ જ છે, સ્વભાવ જ છે. એટલે એને આપવું ના આપવું એ પ્રશ્ન છે જ નહીં. તમે ખરાબમાં ખરાબ કામ કરો તો એ પ્રકાશ આપે, સારું કામ કરો તો એ પ્રકાશ આપે. એનો તો સ્વભાવ છે. શું છે? સ્વભાવ છે. એની પાસે ચોઈસ નથી કે પ્રકાશ આપો કે નહીં આપવો, એ તો છે જ. આ સૂર્યનારાયણનો ચોઈસ છે કે આ ખિસ્સું કાપે છે માટે પ્રકાશ ના આપે. ના ના. એ તો પ્રકાશ આપવાનું જ છે. તમારે જે કરવું એ તમારી જવાબદારી ને જોખમદારી છે. સૂર્યનારાયણ શું કરે? બરાબર. સમજાય છે? પણ આપણી અંદર જે આંતરિક દ્રષ્ટિ હોય એ તમારી અંદર સાઈડ હોય કે આ જે અનુભૂતિ થઈ છે જોવા જાણવાની, એટલે એ જાણવાની વસ્તુ જે જાય છે ને એના પર નહીં, પણ આ જોયું જાણ્યું ને અનુભૂતિ છે એ જ હું છું, એ આ તરફ છે દ્રષ્ટિ. એટલે જોયું જાણ્યું હું છું એટલે અત્યારે જોયું જાણ્યું એ પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા. આત્મામાં તો વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ જ નથી. પણ એ આત્મા આપણે અંદરની અનુભૂતિ તરફ જાય છે ખરા? આત્માનો પ્રકાશ કરો, હા. પણ આત્મા પોતે વિનાશી અવસ્થા જોવે જાણે નહીં. આત્મામાં પુરુષાર્થ નામનો સ્વભાવ જ નથી. નથી. આત્મા તો એના સ્વભાવમાં જ છે. બરાબર છે. પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે કે ના ના કરે, ના કરે, એનો સ્વભાવ પ્રકાશમય છે જ. છે. એટલે આ બધું લોકોને ખબર ના પડે. જ્ઞાતા દ્રષ્ટા શબ્દ આત્માને લાગે અને જોવું જાણવું શબ્દ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત આત્માને લાગે. જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે, પુરુષાર્થ, અને જોવું જાણવું એ પુરુષાર્થ છે, એ પ્રતિષ્ઠિત આત્મા છે. એ આત્માની ના લાગે. પણ બધાને બોલતી વખતે ખબર પડતી મારો પ્રતિષ્ઠિત આત્મા એ જ્ઞાતા દ્રષ્ટા છે, આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, એ બધું ખબર પડતી બોલે છે ને. પણ એને કહીએ ને કે બેભાન અવસ્થામાં બોલે છે. કેવું? સમજણ વગરનું બોલે છે. સમજણ યથાર્થ હોવી જોઈએ તે નહીં. નથી. એટલે કવિરાજે શું કીધું કે સમજણ તો બધા પાસે છે, ઓછે વધે એવું છે, પણ સમજણ ભૂલ વગરની થવી જોઈએ. એટલે એમને પદમાં લખ્યું સમજણ ભૂલ વગરની થશે તેવી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે. સમજણ તો છે પણ ભૂલ વાળી છે. એ ભૂલ વાળી છે એ તો કદાચ છે આપણે. બરાબર. ને સમજણ ભૂલ વાળી ભૂલ વગરની થઈ ગઈ તો દેહાદ્યાસ, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ હોય તો પછી પઝલ જ ના આવે. સમજણ ભૂલ વાળી છે એનો તો પ્રશ્ન છે. આત્મા ભૂલ વાળું નથી, પ્રકૃતિ ભૂલ વાળી નથી, જ્ઞાન દર્શન ભૂલ વાળું છે. શું છે? પ્રકૃતિ ભૂલ વાળી છે એવું તો દુનિયાના લોકો કે કુદરત કે. પણ તમારું જ્ઞાન દર્શન ભૂલ વાળું છે તો કુદરત કહેશે હું એનું ફળ આપીશ, આનું ફળ નથી આપ્યું, કારણ કે આ પોતે જ ફળ છે. ફળનું ફળ મન વચન કાયા કરે છે, બધું ફળ છે. મન વચન કાયાની અવસ્થા માત્ર તો પછી એનું ફળ કઈ આવે? એ પોતે જ કુદરતી રચના એનું ફળ કઈ આવે? પણ આ ફળ ભોગવતી એટલે અંદર જે બીજ પાડો છો જ્ઞાન દર્શનથી એનું ફળ પાછું આવશે. કેટલું ક્લિયર સાયન્સ છે. એમાં કઈ ગોળ ગોળ છે? હવે કે છે મેં ભૂલ કરીને મારે પ્રતિક્રમણ કરવાનું ને જોવાનું ને જોવાનું ને જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાનું. ક્યાં બધી વાત છે? માણસ બચારો બોજા લઈને ફરે છે. સાહેબ બધું ક્લિયર છે, પણ આપની હાજરીથી બધું ક્લિયર છે. આજે બધું ક્લિયર જ હતું સર. કેટલો બોજો, પણ કેટલો બોજો. અમે જયારે વાત કરી કે આ પ્રકૃતિના સામાયિક પ્રતિક્રમણને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી, ત્યારે બધા હો હા કરવા મળે. બધા પેલા કહે છે ને કે બધા
સોતેલા સાપ જાગી ગયા અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં તો એવું થઈ ગયું. સામાજિક પ્રતિક્રમણ કરવાની ના બધા વિરોધ પક્ષ એક થઈ ગયા. ના પાડે સ્વામીજી ના પાડે પ્રતિક્રમણ. હા. એટલે સમજાય નહીં ને પણ સમજાય નહીં. આવું છે. હવે પાછા ધીમે ધીમે બધા કબૂલ કરે છે. હવે સ્લોલી ડરતા કરે છે ખરા. ઘણી વખત સમજી ગયા તો ના સમજ બતા. ના એટલે બધા હજુ ગભરાય છે. એવું છે કે પોતાને અનુભવ નથી થાય એટલે ખ્યાલ નથી. વાણી સાંભળીને સમજાય ખરી પરંતુ દર્શન ખોલ્યું નથી. નથી. ખ્યાલ આવે. દર્શન ખોલે તો કુમારી આવે કહેવાનું. દર્શન ના ખોલે ને કોઈને કેવું હોય કે ભાઈ આપણે તો સામાયિક પ્રતિક્રમણ ના હોય. એ લોકો કેમ ના હોય? મહાવીરે કીધું છે તો ગભરાઈ જાય. એમ નહીં ક્યારેક ક્યારેક કરવા લાગે. એ ના બોલી શકે. એની પાસે કોન્ફિડન્સ ના આવે. ઓછીને લીધેલું જ્ઞાન કેટલું ચાલે? ઓછીને લીધેલું જ્ઞાન કેટલું ચાલે? પોતાનું સ્વયં પ્રગટ થયેલું હોય તો કુમારી આવે છે. એ દુનિયા આખી ઉથલ પાછળ થઈ જાય એને કોઈ ફેર અનુભવ થાય પછી શું ફેર પડે? આ દાદા ભગવાનનું સૂત્ર છે 2444. દાદા કે આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાનો અહીંયા હોય નહીં. અહીં કશું કરવાનું હોય નહીં. અહીં તો જાણવાનું ને સમજવાનું હોય. સમજવાથી સંકિત થાય અને જાણવાથી જ્ઞાન થાય અને જે જાણી ગયો અને સમજી ગયો તેને સમ્યક ચારિત્ર થાય. અહીંયા કશું કરવાનું હોય દાદાજી કે છે બોલો આવું છે. એટલે વાત સમજણ પડવી જોઈએ ને પ્રભુ. આપણે આ જે આંતરિક દ્રષ્ટિની વાત કરી એમાં આ ધ્યાન રાખવાનું આ પ્રતિષ્ઠિત આત્માની અનુભૂતિનું વચ્ચે છે. અત્યારે બધી જે જ્ઞાન અનુભૂતિ દર્શન નથી. અત્યારે બધી અનુભૂતિ જાગૃતિ પુરુષાર્થ છૂટા રહેવાનું ભળી જવાનું આ બધું જ પ્રતિષ્ઠિત આત્માને કરવાનું. શરીરને ના કરવાનું હોય હા. આત્માને ના. નહીં કરવાનું. સમજાય છે? બરાબર. પુરુષાર્થ શબ્દ જ એને લાગુ પડે. પરિણામ શબ્દ પ્રકૃતિને લાગે, પુરુષાર્થ શબ્દ પ્રતિષ્ઠિત આત્માને લાગે અને સ્વભાવ શબ્દ આત્માને છે લાગે. જ. ત્રણેયના રોલ શું છે? જુદા. સ્વભાવ એટલે આત્મા, પરિણામ એટલે પ્રકૃતિ અને પુરુષાર્થ એટલે પ્રતિષ્ઠિત. એમાં ભેળસેળ થવું ના જોઈએ. બરાબર. રોલ જ જુદા છે. પછી રોલ કેવા છે? જુદા. 100% જુદા છે. એકબીજામાં હાથ નાખી શકે એમ જ નથી. આત્મા પ્રકૃતિમાં ના પડે છે કે પ્રકૃતિ આત્મામાં ના પડે છે. ખ્યાલ આવે? અને પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ બેમાંથી એકેમાં ના પડી શકે. ખાલી પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને જોઈ જાણી શકે, ભણી શકે નહીં. અને જેવું જ્ઞાન દર્શન છે એ પ્રમાણે જોઈને પુરુષાર્થ કરે છે. જ્ઞાન દર્શન ઊંચું થઈ જાય તો પેલો અજ્ઞાનનો પુરુષાર્થ બંધ થઈ જાય. આમાં કોઈ ચમત્કાર જેવું કશું છે જ નહીં. આમાં પ્રકૃતિ કેવું કરે છે, શું કરે છે, સારું ખરાબ શું, એમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે સાહેબ? પ્રોગ્રામમાં તમે શું કરશો સાહેબ? શું કરશો? પણ કે જે દુનિયાના લોકો જે છે એ લોકો તો એમ કહે છે ને કે આમને ખરાબ કર્યું, આમને ખરાબ કર્યું. બરાબર છે? ત્યારે હું કહું છું દુનિયાના લોકો ખરાબ કર્યું એવું જેવું કહે છે એ પ્રકૃતિને કહે છે કે તમને કહે છે? પ્રકૃતિને. એ જુઓ ને કુદરતી રચના. આ ખરાબ બધું એ કુદરતી રચના. લોકોને ગાળ દે છે એ કુદરતી રચના. તમને ક્યાં કોઈ ગાળ દે છે? ક્યારે જુઓ ને ક્યારે હું તો એ જ જોયા કરું સાહેબ. ક્યારે કે રામે એની ધર્મપત્નીને છોડાવવા માટે આખા રાવણના પરિવારને ખલાસ કરી નાખ્યો. તોય ગુનેગાર ને આપણે તમારી વાઈફ કોઈ લઈ જાય એના ઘરના એક માણસને મારો તોય ગુનેગાર. ના સમજાય સમજાય કે નહીં? હા ખ્યાલ આવે? મહાભારતની અંદર જમીનના ટુકડાને કારણે આખું કૌરવ કુળને ખલાસ કરી નાખ્યો. તો એ કોઈ ગુનો નહીં કહે છે ના પાંડવે ગુનો કર્યો અને તમે કીડી મારો તો એ ગુનો કહેવાય. ખ્યાલ આવે? અને 5 પાંડવોમાં સૌથી મોટા કોણ? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? ધર્મ રાજા.
એ ધર્મરાજા જુગાર રમવા બેઠા, હા. તો પત્નીને હવ મૂકી દીધી, બોલતા નથી. હવે આ કળિયુગમાં એને ધર્મરાજા કહેવાય કે અધર્મ રાજા? પણ તો દુનિયા ચાલે છે. તો કે છે કે મારે કીધું કે પ્રકૃતિ જોવાની, એની જ્ઞાન દશા ઊંચી હતી, ઉદય આવો હતો, એ મોક્ષ ગયા, એ જ અવતાર. સમજાય છે? અને આપણે આ પ્રકૃતિ જોવા ફસાઈ ગયા.